મમ્મીએ કહ્યું છે કે આજે સાંજે આપણે માસીને ત્યાં વાનો ખાવા જવાનું છે, તો સાંજે તૈયાર થઈ જજે. પ્લીઝ હા, હું નહીં આવું. બહાર નીકળે એટલે સાડી પહેરવાની, માથે ઓઢવાનું મને નથી ફાવતું. દેવાંગ, કેટલી વાર કહેવાનું? પણ મીરા, લગ્ન થઈ ગયા છે આપણા, તો પછી હવે લગ્ન થયા પછી જે રીતે રહેવાતું હોય એ રીતે રહેવું તો જોઈએ ને. લગ્ન થયા છે, ઉંમર કેદની સજા નથી મળી કે તમે કયો એમ જ કરવું જોઈએ. તમને ખબર છે ને કે લગ્ન પહેલા પણ અને લગ્ન પછી પણ સાડીની મેં નાશ પાડી હતી કે હું સાડી નહીં પહેરું એમ. હા, પણ અમે તને ક્યાં કહીએ છીએ કે તું આજીવન સાડી જ પહેરજે. આ જેટલા દિવસ આપણે જઈએ છીએ આવીએ છીએ, મહિના દિવસનો તો સવાલ છે. આ મહિના દિવસમાં બધી જગ્યાએ બેસી આવીશું. પછી તું તારે તને ના ભાવે તો ડ્રેસ પહેરજે ને. અચ્છા, એટલે મહિનો દિવસ મારે બે ફેસ સાથે જીવવાનું છે, હે ને? લોકોની સામે કંઈક બીજું બતાવવાનું છે અને ઘરમાં તો હું કંઈક અલગ જ વ્યક્તિ છું. જો, મને આવું બિલકુલ નહીં ફાવે, સમજી ગયા? તો પછી ઠીક છે, તો તું કે હું મમ્મીને શું જવાબ આપું? તમારે જે કેવું એ કહી દો. મીરાની તબિયત ખરાબ છે, મીરાની ઈચ્છા નથી, અને સૌથી બેસ્ટ, મીરાને સાડી પહેરવી નહીં ફાવે. ઠીક છે, હું મમ્મી સાથે વાતચીત કરી લઈશ. પછી મમ્મી જે કહેશે એ કરવાનું રહેશે. અચ્છા, મમ્મી કહેશે ને એ પહેલા થઈ જશે, પણ પત્ની કહેશે એ નહીં. લગ્ન પહેલા શું કહ્યું હતું તમે કે લગ્ન પછી કોઈ પણ ફર્નિચરની વસ્તુ આપણે લેવાની નહીં થાય, અને તું આણામાં પણ કંઈ લઈને ના આવતી, હું બધું લઈ લઈશ. તો પછી આ બેડ અહીંયા કેમ પડ્યો છે? આ ભંગાર અહીંયા શું કરે છે? મીરા, જો હું બધું ફર્નિચર કરાવડાવવાનો જ છું. અને આમ પણ હા, જો ને તે મને વાત કરી હતી તો મેં તને કહ્યું હતું ને કે હું રિનોવેશન કરાવડાવી દઈશ. તો જો ને ઘણી બધી જગ્યાએ રિનોવેશન તો કરાવડાવ્યું છે ને. અરે હું તો કહું છું કે આ ઘરને પાડી નાખો. આ દિવાલોના કલર જોયા છે? તમને જુઓ તો ખરા, આ ઘરમાં એવી શું વસ્તુ છે કે જે માણસને આકર્ષિત કરે અને રહેવા માટે કન્વિન્સ કરી શકે? આ કલર જોઈને વધારે નેગેટિવિટી ફેલાય છે મને. બેડ તૂટી ગયો છે, પડદાઓના ઠેકાણા નથી. તમને ખબર છે બાથરૂમની લાઇટ ઓન નથી થતી, અને આ પંખો 5 પર ચાલુ હોય ને તો એવી રીતે ચાલતો હોય કે એ મારા પર ઉપકાર કરતો હોય. મીરા, જો મને થોડોક સમય આપ, હું બધી જ વસ્તુ ઠીક કરાવડાવી દઈશ. હજી લગ્ન પત્યા છે, માથે લેણું થયું છે, લેણું પણ ભરપાઈ કરવું પડશે ને. હું છે ને બધું સમયસર બધું ઠીક કરાવડાવી દઈશ. ચાલ, થોડોક સમય આપને. લગ્નનો આટલો સમય થઈ ગયો છે, એવું તો નથી ને કે કાલ લગ્ન કરીને આવ્યા ને આજ હું ડિમાન્ડ કરતી હોય. આટલા સમયથી જોઈ જ રહી છું બધું. હા, પણ જો નથી હમણાં પૈસા મારી તો પાસે. પહેલા વાયદા કરાય જ નહીં. માણસને ખબર હોય ને કે મારી ઓકાત કેટલી છે તો એને એટલામાં જ રહેવું જોઈએ. લગ્ન પહેલા ખબર નહીં, ફોનમાં તો બહુ મોટી મોટી વાતો કરતા હતા. કરતો હતો વાત. મને એમ હતું કે તારા ને મારા લગ્ન થઈ જશે, પછી થોડું ઘણું એડજસ્ટમેન્ટ તું કરીશ, થોડું ઘણું હું કરીશ. થોડું ઘણું કરું જ છું દેવાંગ, પણ આ તમે જે એડજસ્ટમેન્ટ કરાવવા માંગો છો ને એની કંઈક લિમિટ હોય. લિમિટ તો તું ક્રોસ કરી રહી છે, હું નહીં. હું તને ના નથી પાડતો કોઈ વસ્તુની, પણ બસ સમય માગી રહ્યો છું. તું મને સમય તો આપ. એટલીસ્ટ મારે ઘરે વાત કરવી પડશે, અને લેણાના પૈસા ભરપાઈ થાય ત્યાં સુધીનો તો સમય આપ. પછી હું ગમે ત્યાંથી પૈસાનું એડજસ્ટમેન્ટ કરીને બધી જગ્યાએ ફર્નિચર કરાવડાવી નાખીશ. મારે હવે આ બાબતમાં કોઈ વાત નથી કરવી. ઓલરેડી મારું મગજ ખરાબ છે. પ્લીઝ મીરા, તારું મગજ જો. પ્લીઝ. હાસ, બાકી લગ્ન એકદમ રંગે ચંગે નિર્વિઘ્ને પાર પડી ગયા નહીં? હાસ, હવે થોડી શાંતિ થઈ ભાઈ. બાળકોના લગ્ન થઈ જાય ને પછી માણસને જરા શાંતિ લાગતી હોય છે. હે એ ધ્યાન ક્યાં છે તારું? લગ્ન સરસ પાર પડી ગયા એમ કહું છું ને તું ક્યાં છે? ક્યાં ખોવાય છે? આટલું બધું હરખાની જરૂર નથી. લે, કેમ હરખાવાની જરૂર નથી? નિર્વિઘ્ન પાર પડી ગયા, હા, પણ આ ગામ મેણા ટોણા મારે ને એવા પાર પડ્યા છે. તો શું કોણે મેણાટોણા માર્યા તને? દેવાંગના પપ્પા, આ બધા નાટક કરવાનું બંધ કરો. તમે ને તમારી મમ્મી, આ બા ને દીકરો કોણ છે શું કરવા બેઠા ઘરમાં એ ખબર નથી પડતી. અરે ભાઈ, મારો કઈ વાંક નથી. હવે માની વાત તો દીકરાએ માનવી જ પડે ને. હા, સમજ નહીં રલતું જરાક. કેમ માનું નામ લીધું? મને કેમ યાદ કરી? અરે આવો બા, લગ્નની વાત કરતા હતા કે બધું રંગે ચંગે પાર પડી ગયું. બા તમારી, મને ખબર જ હતી. હા, તમારી વહુ જો મોં ફૂલાઈને બેઠી છે. થાકી જાય ને. લગ્ન કાંઈ એમને એમ થાય છે? આ કેટલા મહિનાથી લગ્નની તૈયારીઓ થતી હતી, હા. તો પછી હવે એને થાક ન લાગે એટલે. હવે થાક માટે નથી મોં ફૂલાવ્યું ને. પૂછો એને, ખબર પડશે તમને શું કહેવા માંગે છે. કે હવે શું મને શું કહેતી હતી? કે બાને થાક ઉતરશે ને એટલે ઈ વાત કરશે મારી હારે. અરે હમણાં રેવા દ્યો ને. મને થાક ચડાવે એવી છે. મને લગ્નનો ઠાક નથી લાગ્યો, સમજ્યા? તો આ ગામના મેણાનો ઠાક લાગી ગયો છે. આખું ગામ કહે છે કે એકનો એક છોકરો હતો તો પણ આમ કંજુસાઈ કરી લગ્નમાં. જો
ગામ તો છે ને ખાલી બોલવા માટે છે. અને શું છે કે કંજુસાઈ કરી, શું કંજુસાઈ કરી? મજાનું ખવડાવ્યું, પીવડાવ્યું, બધાને ડાન્સ કરાવ્યા, ગરબા કરાવડાવ્યા, એનાથી વધારે આપણે શું કરાવીએ? એ બા, આ મહેમાન કેવા કેવા મોટા ઘરથી આવે આપણા, અને આ શેરી, આ સોસાયટીની શેરીમાં લગ્ન કર્યા. હવે સારું લાગે છે? મોટા મોટા ફાર્મમાં લોકો લગ્ન કરે. કેવી વાત કરો તમે બેઉ જણા. તું એમાંનો જ છે ને? પણ હું એમ કહું છું, અમારા વખતમાં ઘરને આંગણે માંડવો બંધાય ને એટલે કેટલું સુકન્યાળ ગણાતું. અરે બરોબર છે બા તમારી વાત, પણ જમાનો બદલાયો છે ને. તમે જુઓ તો ખરા, લોકો કેવા રંગે ચંગે ઠાઠ માઠથી લગ્ન કરતા હોય. આપણે લગ્ન સારી રીતે જ કર્યા, પણ તોય છે ને હજુ આપણે જમવામાં થોડી કચાશ રાખી. તમે જો મારી વાત સાંભળો, તમે છે ને આમ થોડી કંજુસાઈ કરી દીધી. એકનો એક દીકરો છે આપણો. હા, તમે તો મૂંગા જ છો, તમે કઈ ઓછા નથી. માએ કીધું કે શેરીમાં રાખો તો શેરીમાં રાખ્યા. મેં તમને કીધું તું કે મારી માસી, મારા મામા, મારી મમ્મી બધા એમ કહે છે કે આ કેમ આવી રીતના લગ્ન કર્યા એમ. એની કરતા સમૂહમાં બેહાડ દેવો જોઈએ તમારા ગગાને. ગાંડી થઈ ગઈ છે શું? હે, મારા એકને એક દીકરાને સમૂહમાં બેસાડવાનું? અરે આ એ કઈ ખરાબ લગ્ન નથી થયા, બહુ સારા થયા છે. અને સાંભળ પ્રવીણ, એ સમૂહમાં કરાવીએ તો વધારે કંજૂસ ન કહેવાય કે લ્યો જો ખર્ચો ન કરવો પડ્યો એટલે સમૂહમાં કરાવી લીધા. આ તો મજાનું એ રંગે ચંગે આપણે આંગણે કરાવ્યા. અને મારી વાત સાંભળો, આ ખાવા પીવામાં મેં તમને બધાને કીધું હતું કે આપણે આટલું આટલું રાખવું છે, આમાં કઈ ફેરફાર કરો તો બધાએ હસતા મોઢે આ પાડેલી. બા પણ હું એમ કહું છું કે આપણે છે ને ખાવામાં થોડી કંજુસાઈ કરી. શું કરી કે મને? અરે કમસે કમ 200 રૂપિયા વાળી તો થાળી કરવી જોઈતી હતી આપણે. તમે છેલ્લે આવીને 110 વાળી થાળી કરાવી. બોલો. તમારી વાત સાંભળો, આ જે મહેમાન આવ્યા હોય ખાવા, એ એમ પૂછે આ થાળી કેટલાની રાખી છે તો જ અમે ખાશું. હવે 100 વાળી રાખો કે 1000 વાળી રાખો, પેટ જ ભરવાનું છે ને. અને કેવું મજાનું એ મોહનથાળના તો જે બટકા બધા ખાતા હતા, અને દાળ ભાત શાક ને પૂરી, આહા હા હા. હું તો રોટલી જ રાખવાની હતી, કારણ કે પૂરીથી લોકોનું પેટ બગડે. પણ મેં કીધું વળી કોક બોલે તો એટલે પૂરી રાખી હતી. આ તમને મોઢે કોઈ ન કે, આ બધા બને જ કે. અને આમ જો બા, આ તમારા જમાના વયા ગયા કે તમારા વખતે ગુંદી ગાંઠિયા અમારા ખમણમાં ચાલી રહેતું હતું. એ ખમણી નહોતા, બુંદી ગાંઠિયા ને દાળ ભાત, એટલે એ લગન રંગે ચંગે પૂરા થતા. બા ત્યારના લોકો અલગ હતા, ત્યારના લોકોના સ્વભાવ અલગ હતા, અત્યારના લોકો અલગ છે. આ નવો જમાનો છે. આ જુવાનિયાઓની સામે આપણે શું મોડું બતાડવાનું? એ લોકોના શોખ પણ જુદા હોય છે. ને તમે જુઓ, આપણે સંગીતમાં પણ થોડી કચાશ કરી રાખી. મેં કહ્યું હતું ને એ ડીજે લાવવા જેવો હતો, પણ તમે એકદમ પેલા ભૂંગળિયા જેવો ડીજે મંગાવવાની વાત કરી. તો એ નાચ્યા ને બધા, નાચી નાચીને થાક્યા ને થાકીને બધાએ ચા ને ગાંઠિયા ખાધા. લે પણ આ તો કહેવાય છે કે નહીં મામા કરતા કાણા મામા શું ખોટા એમ, કે હાવ ન હોય કે આવડી ને ભંગારીઓ હાલે, બીજું શું હોય? તો પછી અને જો ગમે એ હોય, આપણે તો આપણા દીકરાનું ને વહુનું જોવાનું હોય. કેવા મજાના જલસાથી એ લોકો રહે. અને આ તમે લોકોની વાત કરો, એ ખાઈ ખાઈને 4-5 કલાકમાં નીકળી જવાનું હોય. બધા તો આમેય બોલે ને આમેય બોલે, બહુ ધ્યાન ન રખાય. તમારી વાત સાચી, લોકો બોલે બોલે બોલે, પણ છે ને આ લગ્ન એવી વસ્તુ છે ને કે જીવનભર યાદ રાખે. હા, અરે જો આપણે સારું ખવડાવ્યું હોય, સારી જગ્યાએ લગ્ન કર્યા હોય, તો લોકો જ્યારે કોઈક એકબીજાને મળે ને ત્યારે કહેતા હોય છે કે અરે વાહ, પ્રવીણભાઈના દીકરાના લગ્નમાં તો એ ઠાઠ હતો, અને એ વરઘોડો કાઢ્યો હતો, ને એ ડીજે હતું, ને એટલું સરસ મજાનું જમવાનું હતું, ને થાળીના ભાવે લોકો અંદર અંદર ડિસ્કસ કરતા હોય છે. બા એ 2 દી કરે પછી બધાય ભૂલી જાય છે. અને વાત કહું તને, લોકો એમ કે હા પ્રવીણભાઈ છોકરાને લગ્નમાં આ ખાવાનું હતું ને ઓલું ખાવાનું હતું ને, પણ લોકોને બધાને એ ખબર છે કે અહીંયા આપણે કેમ કર્યું હોય. એ લોકોનું નહીં સાંભળવાનું. બસ મારો દીકરો ને મારી વહુ બેવ ખુશ છે ને, મારે બીજું કાંઈ નથી સાંભળવું. હાલ બસ ભાઈ, તમે એ રામ, તમે તો બોલવાના જ છો. સાંભળી લીધું? હું તો સાંભળું છું, અને હજી સાંભળી લોકોનું. જા હવે ચાલાવ મારા માટે. મગજ ખાઈ ગઈ સવાર સવાર. ચારી લાવજે પાછી જરા અદરક નાખીને, એમાં કંજુસાઈ ના કરતી. શું રસોડાની દશા છે. આ આજુબાજુવાળા આવીને જોવે તોય હું કે ફુવડ છે, બધી બૈરાવ ઘરમાં ફુવડ 3 છે. આમથી પાછી એમ કે લગ્નમાં તમે કંજુસાઈ કરી, મારા સગાએ આમ કીધું, મારા સગાએ આમ કીધું. પણ ઘરમાંય તું જો કેવી છે, આવ ફુવડ જેવી છે. હિરલ, એ હિરલ, હિરલ સાંભળશે નહીં પાછી. ગામની પંચાયતો બહુ સાંભળે. એ હિરલ, કોણ જાણે ક્યાં હશે. હા બેટા, મીરા, મીરા
મીરા એક વાત કહો બેટા. બોલો ને. જો હવે તારા લગ્ન થઈ ગયા છે. બેટા આ મૂક ને, આ પછી કરજે. વાતો એ કરો ને, કાન ખુલ્લા છે મારા. ના પણ આનો જો હોય ને, હું વાત કરું છું ને તારી સાથે. જો બેટા, હમ હવે આ ઘરમાં તું આવી ગઈ છે હમ. અને આ હિરલને પગે વા થયો છે ને, જરાય ચાલી નથી શકતી, એટલે જો એ કામે નથી કરી શકતી. તો બેટા હવે ઘરની બધી જવાબદારી તું ઉઠાવી લઈને તો સારું, અને હું તને મદદ કરીશ ને. હા હા, હિરલ માને એટલે કે મારા સાસુ માને કહી દો કે હવે હું અમને તેડીને જ ફરીશ, બાળકની જેમ. એવું ન બોલાય બેટા. જવાબદારીની વાત આવીને તો મેં જવાબદારી તો ઉઠાવી લીધી. હવે મારા સાસુમાં 24 કલાક મારી કાખમાં બેસીને રહેશે બસ. એમ નહીં, એને નથી ઉઠાવવાની, પણ ઘરના કામ હવે તું કરે ને બેટા, તો એને થોડીક રાહત મળે. બા, તમે મારા ને દેવાંગના લગ્ન કરાવ્યા ત્યારે વિચાર શું કર્યો હતો? એમાં વિચાર શું કરવાનો હોય? દીકરો લગ્નને પાત્ર થઈ ગયો હતો અને લગ્ન કરવાના હતા, એમાં તું સરસ મળી ગઈ. અચ્છા, તો તમે એવું વિચાર્યું હશે ને કે ઓછા પૈસામાં એક જ વાર ખર્ચો કરીશું તો આટલી મસ્ત કામવાળી મળશે જે આખી લાઈફ કામ પણ કરશે, ઘર પણ સંભાળશે, વ્યવહાર પણ સંભાળશે અને તમારા દીકરાને પણ સંભાળશે. જો બેટા, લગ્નનો ખર્ચો 10 લાખનો કરીએ કે 10,000નો, પણ વહુ તો ઘરમાં જ આવે છે ને, અને મોટો ખર્ચો કર્યો હોય તો જ વહુ ઘરનું કામ કરે, નાના ખર્ચામાં વહુ ઘરનું કામ ન કરે બેટા. જો હું અહીંયા કામ કરવા નથી આવી, કામ તો મારા પપ્પાના ઘરે પણ હું કરી શકતી હતી. મેં લગ્ન કર્યા છે સારી લાઈફ જીવવા માટે, એન્જોય કરવા માટે. હું તો હજુ બહાર ફરવા જવાનો વિચાર કરું છું અને તમે મને આ ઘરના કામનું, અને છી કેટલું ગંદુ રસોડું છે તમારું તો. તમારું નહીં, આપણું. હવે તો તારું પણ છે આ, એટલે આ ચોખ્ખું રાખવાની જવાબદારી તારી પણ હોય ને. બિલકુલ નહીં. અને તું એમ કહે છે કે હું અહીંયા ફરવાને જલસા કરવા આવી છું, તો લગ્ન જ ન કરાય ને. માના ઘરે પણ તો તું એ કરી શકતી હતી. તમારી એડવાઇસ તમારી પાસે રાખો. આટલો બધો શોખ હોય ને સલાહ આપવાનો તો પહેલા કામ કરો. આ જોવો તો ખરા કેટલું ગંદુ છે. અરે હું તો ચા પીવા માટે આવી હતી, હવે તો હાર સોડાની ચા હું નહીં પીવું. હા, નહીં પીતી. અને બીજી વાત કે આ ઘરમાં તું વહુ થઈને આવી છે ને બેટા, તો કામ તો તારે કરવું જ પડશે, નહીં તો કેમ ચાલે? તો તું વહુ નહીં કહેવાય. વાહ, તમે મને બહુ ના કહેતા, મને કોઈ ફરક નહીં પડે, પણ ઘરના કામ હું નહીં કરું, સમજ્યા? તને શોભાના ગાંઠિયા બનાવીને લાવ્યા છીએ, પાટલે બેસાડીને તારી પૂજા કરવા લાવ્યા છીએ. તમે ન કરો ને તો કંઈ નહીં, એ મારો પતિ કરી લેશે. તમે છે ને ઘરના વડીલ છો, એટલે ઘરના વધારે કામ તમારે કરવા જોઈએ, નાજી. કારણ કે તમને ખબર હોય ને કે કઈ વસ્તુ ક્યાં મૂકવાની છે. તો દેખાઈ જાય ને, આપણે અહીંયા ક્યાંય તાળા નથી માર્યા. અને વાત રહી બીજી, હું લગ્ન કરીને આવી ત્યારથી હું સંભાળતી હતી, મારા પ્રવીણના લગ્ન થયા એટલે હિરલ સંભાળતી હતી, અત્યારે હિરલના દીકરાના લગ્ન થયા છે તો તારે સંભાળવાનું હોય. પરંપરા પરંપરા સંભાળી લેશું, બધું જ સંભાળી લેશું. ઓકે, હવે હું જાઉં? તું નહીં, તું અહીંયા રહે, હું જાઉં. યુ વિશ કે હું કામ કરીશ. હ દેવા, મમ્મી તમે? હા હું, પણ આવી રીતના ઉદાસ થઈને બેઠો છે ને, તારા ચહેરા ઉપર ચિંતા દેખાય છે. શું થયું છે બેટા? કંઈ નહીં મમ્મી, એ તો બસ એમ જ વિચાર કરતો હતો. વિચાર કરતો હતો? કઈ વાતનો વિચાર? હવે તો લગ્ન થઈ ગયા છે, અને હવે જો આવી બધી ચિંતામાં રહીશ તો પછી હજી ઘણો બધો પંથ કાપવાનો છે, તો કેવી રીતે જશે? એ જ બાબતે વિચાર કરતો હતો કે હજી તો શરૂઆત છે. શરૂઆતમાં તે મીરા જો મારી સાથે આવું વર્તન કરે છે તો પછી ઘણો બધો પંથ કાપવાનો બાકી છે, ત્યારે શું થશે? મીરા તારી સાથે આવું કરે છે, હવે મારી વહુએ શું કર્યું? તું પણ હજી નવી નવી વહુ આવી છે ત્યાં તો એની સાથે ઝઘડો પણ કરવા માંડ્યો. મેં ઝઘડો નથી કર્યો, તો મેં શાંતિથી એને વાત કરી કે આજે સાંજે આપણે વાનો ખાવા જવાનો છે તો તૈયાર થઈને બેસજે, સાથે જતા રહીશું. તો મને કહે કે આવી રીતના મને સાડી પહેરીને બહાર જવાનું પોસાતું નથી, હું ડ્રેસ પહેરીને જઈશ. મેં કહ્યું કે તને સાડી પહેરવા માટે અમે ફોર્સ થોડી કરીએ છીએ, ડ્રેસ પહેરીને આવજે. પણ થોડો સમય થાય, આપણે નવા નવા લગ્ન થયા છે, બધે જઈ આવીએ, બેસવાનું છે ત્યાં બેસી આવીએ, પછી તું તારે જે રીતે રહેવું એ રીતે ઘરમાં રહેજે.
તો મને કહે છે કે તમે તો જોવું કમી ચલાવવા માંડ્યા છો, આ કરો છો તે કરો છો. મમ્મી કેટલી બધી ફરિયાદો કરી એણે મારી સામે. બેટા હજી પિયર છોડીને આ નવા ઘરમાં આવી છે તો પછી એટલી તો તકલીફ રહેવાની ને. કોઈ પણ દીકરી હોય એ નવા નવા લગ્ન કરીને જાય ને તો સાસરિયામાં સેટ થતાં વાર લાગે. એ આપણે સમજવાનું હોય કે એને જેમ જીવવું એમ જીવવા દે ને. કેવી રીતે જીવવા દઈ શકું મમ્મી? તમે કહેશો મને? મને કહે છે કે તમે મને મોટા મોટા સપનાઓ બતાવ્યા હતા, કહેતા હતા કે અહીંયા ફર્નિચર કરાવડાવી દઈશું, વોશિંગ મશીન લઈ આવીશું, ફલાણું ઢીકનું. કંઈ પણ નથી અહીંયા. અરે મમ્મી, બેડ પડ્યો છે એમાં પણ ખામીઓ કાઢે છે. હવે જોકે એ સમયે આપણે કહ્યું હતું કે તું કંઈ ફર્નિચર લઈને ના આવતી, બધું કરાવડાવી દઈશું અમે. પણ મમ્મી સામે એણે આપણી સગવડતા તો જોવી જોઈએ કે નહીં? સગવડતા તો બધી છે બેટા. તું પણ તારા બાની જેમ તારી તારા રડ્યા ન કર. તારા બા પણ આ લગ્નમાં કેટલી કંજુસાઈ કરી છે જોયું ને તે જ. એકનો એક દીકરો છે તું, છતાં પણ એનો જીવ ન ચાલે રૂપિયા વાપરવામાં. આખું ગામ મને કહે છે અને હું કહું ને તો મારી વાત નથી માનતા. અને તારા પપ્પા બા કેમ કરે છે? મારું ઘરમાં કંઈ ચાલતું નથી અને મીરા બહુ જે કહે છે ને બધું બરાબર છે. હું મીરાઓની સાથે છું. મમ્મી શું સાથે છું? તમે જ કોને વ્યાજેથી રૂપિયા ઘરમાં લઈને આવ્યો હતો, પછી લગ્ન થયા છે મારા, હજી વ્યાજના રૂપિયા ચૂકવવાના બાકી છે અને ઉપરથી બીજો ખર્ચો કેવી રીતે કરી શકું? નથી કામ ધંધા ચાલુ થયા સરખા. હા તો લગ્ન હતા એટલા માટે કંઈ બોલ્યો નહીં, પણ મમ્મી હવે જેને આ મીરાની ડિમાન્ડો મારાથી પૂરી થઈ શકે એમ નથી. તમે સમજાવો તો સારી વાત છે. હું નહીં સમજાવું, ઉલટાનું કહીશ કે તારે જે વસ્તુની જીત કરવી હોય એ કરી લેજે, જ્યાં સુધી ન આવે ને ત્યાં સુધી. કેમ કે મેં તો મારી પરિસ્થિતિ અહીંયા જોઈ જ છે. એ કરકસરથી જીવી છું તારા બાના રાજમાં, અને હું મારી વહુને મારી રીતે જીવવા નથી દેવાની. અચ્છા, તો મતલબ કે હવે મારા પક્ષમાં બા સિવાય બીજું કોઈ રહેશે નહીં. અને મમ્મી જો આમાં વચ્ચે તો હું જ પીસાઈશ. હું નહીં તમને કહી શકું કંઈ, કે નહીં મીરાને કંઈ કહી શકું. તમે મારો તો વિચાર કરો. તારો વિચાર કરું છું બેટા. આ તો અમારો જમાનો હતો કે અમે સમજી વિચારીને રહ્યા હતા, પણ અત્યારની વહુ કોઈ ન રહે, સમજો. અને મીરા સારી છે, નહીંતર છે ને એને ખબર પડે કે આવું ઘર છે ને તો બીજે દિવસ પિયર જતી રહી. મમ્મી આમાં મારો શું વાંક છે મને એ તો કહો તમે લોકો. અરે નથી મારી કેપેસિટી અત્યારમાં, અને પૈસાની સગવડતા નથી ઘરમાં, નકર મારે પણ બધું કરાવડાવવું જ છે. મને પણ આવા ખખડધજ મકાનમાં રહેવું ગમતું નથી. મારું પણ મન ઘૂંટાય છે આમાં, પણ શું કરું છું? હું કંઈ જીદ કરીને તો નથી બેસતો ને કે નહીં મને સારું ઘર જ જોઈશે, મને બધી સુખ સુવિધા જોઈશે. હવે લગ્ન કરીને આવ્યા છીએ તો કંઈ નહીં તો થોડું ઘણું તો માણસે એડજસ્ટ કરવું જોઈએ કે નહીં? તું ચિંતા ન કર, હું મીરા સાથે વાત કરીશ અને સાંભળ દેવા. આ દર વખતે તારા પપ્પા અને તારા બા કહે ને એવું કરીશ ને બેટા તો તારો સુખી સંસાર ગમે ત્યાં સળગી શકે છે. એટલે હજી પણ કહું છું કે મીરાની ઘણી ખરી વાત તું માનવા માંડ. હજી નવાના લગ્ન થયા છે, કદાચ એવું ન બને કે સમય જતાં એની વાત ન માની અને લગ્ન તૂટી જાય. પ્રયત્ન કરું છું. એ કેવો બદલાઈ ગયો. લોકો સ્ટેટસ મૂકીને પોતાની લાગણીઓ બતાવે છે એકદમ. ઓ પીપી, ઓહ કેમ છો? હા બસ 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 ગોવિંદભાઈ, શું ચાલે તમારે? શાંતિ એકદમ? શાંતિ તો મારે પહેલેથી જ હતી, પણ હવે તમારે હાવ શાંતિ થઈ ગઈ એવું લાગે છે. કેમ હાવ શાંતિ થઈ ગઈ એમ કહો છો? તમે પહેલા એક પિતા હતા, બરાબર? પિતા એટલે એ પિતા નહીં, એમ ફાધર હતા, અને હવે ફાધર એન્ડ લો થઈ ગયા છો, સસરા થઈ ગયા. હા ભાઈ એ વાત તો સાચી. એટલે તમને એક નવી પદવી મળી ગઈ ને. હા, ઘરમાં નવી વહુ આવી ગઈ છે. નવી વહુ આવી ગઈ અને હવે તમે એકદમ ચિંતા મુક્ત થઈ ગયા. ચિંતા મુક્ત તો ના કહી શકાય એકદમ. હા, એક લગ્નનો ભાર હોય છે બાળકોનો માથે, એ નીકળી ગયો છે. એટલે બાળકનો લગ્ન થઈ ગયા, ટૂંકમાં એ એક જવાબદારી પૂરી થઈ એમ. એક ને એક દીકરો હતો, લગ્ન થઈ ગયા, અને હવે તમારો કોઈ બીજો ખર્ચો નહીં. એ વાત તો તમારી સાચી, ખર્ચો નહીં, પણ લગ્ન થઈ ગયા ત્યાર પછીની પણ હવે બધી ઘણી જવાબદારી હોય છે. જ્યાં સુધી દીકરો બરાબર સેટલ ના થઈ જાય, લગ્ન તો થઈ ગયા, હવે લગ્ન જીવન કઈ રીતે ચલાવશે એ પણ જોવાનું છે. પણ તમારે ક્યાં સેટલ થવાની ચિંતા છે? પહેલેથી તમે એટલા બધા સેટલ તો છે જ, કેપેબલ છો. આટલા બધા તમારા દુકાનોના ભાડા આવે, મકાનોના ભાડા આવે, ક્યાં કંઈ ખૂટે જ છે?
ખોટું કંઈ નથી ગોવિંદભાઈ, પણ મેઇન વાત શું છે કે આપણા દીકરાઓને છે ને આ બધી વસ્તુઓની કદર હોવી જોઈએ. આ બધું મેં બનાવ્યું છે, મારા બાપાએ મહેનત કરી હતી, પછી મેં મહેનત કરી, હવે મારો દીકરો દેવાંગ એ પણ મહેનત કરવો જોઈએ. જોકે છે મારો દીકરો આમ તો હોશિયાર છે, થોડો કયાગ્રો પણ છે, પણ શું છે કે લગ્ન પછી બધી વાતો બદલાઈ જતી હોય છે. હવે જોઈએ, હવે નવી વહુ છે, સાચી વાત છે. છોકરી સારી તો છે, પણ શું છે ગોવિંદભાઈ, લગ્ન પછી છે ને જીવનની એક નવી ઇનિંગ શરૂ થતી હોય છે આપણા માટે, બધા જ માટે. એટલે લગ્ન પછી બધી સમીકરણો અલગ થઈ જતા હોય છે. હવે છોકરી સારી નીકળી તો તમારું જીવન સારું જ હશે, ક્યાંક થોડી ખટરાકવાળી આવી તો પછી જીવનમાં ડખા તો ઊભા થવાના જ છે. ઠીક છે, હું શું કહેતો હતો, બાપુજી કહેતા હતા કે આપણે સોસાયટીમાં તમે લગ્ન કર્યા બરાબર, તો આ ખુરશીઓ અને બધી બહુ તૂટી ગઈ છે બરાબર, કમસે કમ 8 ખુરશી તૂટી ગઈ છે અને વાસણો ઘણા ઓછા થઈ ગયા છે બરાબર. એટલે શું છે કે આ પ્રસંગમાં આડાવડા ઘણા બધા સાધનો થઈ જતા હોય અને હજુ પેલું આપણે જે ભાડું નક્કી કર્યું છે એ બાકી છે. તો તમે એકવાર ત્યાં આવીને જોઈ લો શું શું નુકસાન થયું છે. 8 ખુરશી તૂટી છે એમ? 8 ખુરશી તૂટી અરે છે. પણ કઈ રીતે તૂટી એ પણ જરા સીસીટીવી કેમેરામાં જોવડાવજો. વાડીમાં આપણી સોસાયટીની વાડીમાં સીસીટીવી કેમેરા તો છે ને? સીસીટીવી કેમેરા છે પણ એ બગડી ગયા છે, એટલે હવે એ ક્યાંથી બધી તપાસ કરવી. અને જો લગ્નમાં છે ને આ ખુરશીઓ તૂટવી, વાસણો ગાયબ થવા, આ તો છે ને બહુ નોર્મલ બાબત છે બરાબર. એટલે આ તો જે લગ્ન કરાવે એ ભોગવવા જ પડે છે. તો તમે એકવાર જોઈ લો, ગણતરી આપણે કરી લઈએ બરાબર. ચાલશે, તમારા પર ભરોસો છે. મને ખાલી બિલ મોકલી આપજો, ઠીક છે? જે ભરપાઈ કરવાની છે, જે તૂટેલું ફૂટેલું છે ને બધું મળી જશે. હા, દીકરાના લગ્ન રંગે ચંગે પતી ગયા, બસ. હવે થોડું જે કંઈ હશે તમે મને કહો. પણ ખર્ચો બહુ તમે ઓછો કર્યો લગ્નમાં. એક ને એક દીકરો છે ને આટલી બધી આવકવાળું પરિવાર છે ને છતાંય એમાં એવું છે ગોવિંદભાઈ, બહુ કરકસર કરી તમે તો. ના, એમાં અમે તો બધું લાર્જ એન્ડ લાઈફ જેવું બનાવવાના હતા, બધું કરવાના હતા, પણ મારા મમ્મીને તો તમે જાણો છો ને હવે. હા, રૂઢિચુસ્ત. હા, ને એ જૂના વિચારોના છે, એટલે એમના કયામાં જ રહેવું પડે. એમની ઉપરવટ જઈએ તો એમને સારું ના લાગે ને. એટલે જ્યાં સુધી મારા મમ્મી છે ત્યાં સુધી મારું એ ઘરમાં કંઈ ચાલે એમ નથી. એ વાત સાચી છે. હવે તમારી મજબૂરી છે, પણ હવે અમારી મજબૂરી છે. હવે મારા બાપુ પ્રમુખ બન્યા છે એટલે આ બધું વ્યવસ્થા એમના હાથમાં છે. 10,000 પેલું ભાડું બાકી છે અને આ વાસણના એ બધું હિસાબ કરી લેજો તમારી રીતે. કાંઈ વાંધો નહીં, ચાલો આપણે મને અત્યારે જ તમે બતાવી દો, જે કંઈ હશે તે આપણે જોઈ લઈશું. બરાબર? બીજું કંઈ કામ નથી ને? એવું હોય તો કામ પતાવીને પછી આવો. અરે નહીં, હવે તો થોડું મુક્ત થઈ ગયા છે. ચાલો ચાલો ચાલો. આ ઠંડીએ તો માજા મૂકી છે હમણાં. સમજ નથી પડતી કે આ ઠંડી જશે ક્યારે. શું કરો છો? બેટા જો ને આ ઠંડી તો કેટલી લાગે છે. હવે તો એમ થાય કે ઠંડી જાય ને તો સારું. પણ આ મારી વહુના ચહેરા ઉપર ગુસ્સો કેમ છે? શું થયું? નહીં, મને થોડો ગુસ્સો હોય. આ ઘરમાં તો બધા લોકો કેટલા સારા છે, ગુસ્સો કરવાની તો વાત જ નથી આવતી. એ વાત પણ સાચી છે, બધા જ સારા છે. તો પછી આ નાક ફૂલાવીને કેમ બેઠી છે? મમ્મીજી, સાચું તમે બહુ ભોળા છો. તમારી જગ્યાએ હું હોતી ને તો બધું ઉલટ પાલટ કરી દેતી. શું થયું પાછું? શું થાય? આ તમારા સાસુમાં સમજાવીને રાખજો કે મને સલાહ ના આપે. તમને ખબર છે, સવારમાં રસોડામાં ચા પીવા ગઈ હતી ને તો મારું મગજ ખરાબ કરી નાખ્યું. હવે પાછું બાયા શું કીધું તને? અને મેં તને કેટલી વાર કીધું છે, તું લગ્ન કરીને જ્યારથી આવી છો ને ત્યારથી હું તને કહેતી આવી છું કે બાને તું કાંઈ કામ ન ચીન, મને કહે ને તો હું કરી લઉં તારું કામ. મેં કોઈને કાંઈ નથી કીધું. હું તો રસોડામાં મારી જાતે ચા બનાવવા ગઈ હતી. એમણે મને લેક્ચર આપ્યું કે ઘરની જવાબદારીઓ હવે તારે નિભાવવાની છે, રસોડાનું કામ તારે કરવું જોઈએ, કપડાં તારે ધોવા જોઈએ. શું કામ? મારે શું કામ કરવું જોઈએ બધું? મીરા, જાણું છું કે તારે ન કરવું જોઈએ, પણ એ જૂના જમાનાની રૂઢિવાળા છે તો એવું બોલી દે. શું કામ બોલી દે પણ? અને હું શું કામ સાંભળી લઉં? મારી લાઈફ છે મમ્મીજી, મારે જે કરવું હોય હું એ જ કરીશ ને. જાણું છું કે અત્યારની છોકરીઓ કોઈ આવું સહન ન કરે, પણ તું તો સમજે છે ને કે આ બાનો સ્વભાવ એવો છે અને હું પણ સહન કરતી આવી છું. હું પણ બાને ઘણી વખત કહું જ છું ને હજી પણ કે નવી વહુ આવે ને એ મારી જેમ સહન ન કરે, પણ તે સમજતા જ નથી. અને તારા સસરા, એ તો એનો જ વાંક કહેવાય ને બેટા. પણ હવે જો તારે રસોડામાં નહીં જવાનું, જે પણ વાત હોય જે પણ કરવું ને મને કહી દેવાનું, હું બધું તારા માટે રેડી કરીને લાવીશ. પ્લીઝ મમ્મીજી, આ તમે છે ને મારી સામે સારા બનવાની કોશિશ ના કરો.
મને ધીમે ધીમે ખબર પડી જ રહી છે કે આ ઘરમાં કોણ કેવું છે. પહેલા દેવા, પછી બા અને હવે તમે. મેં શું કર્યું? એક તો હું તારી ફેવર કરું છું અને પાછી મારા પર ફેવર નહીં, કામ કરો. તમે મને એટલો બધો જ પ્રેમ કરતા હોય ને તો ઘરના કામ કરી નાખો, જેથી કરીને મારે ન સાંભળવું પડે. સારું કરી નાખીશ બસ. પણ તારો ગુસ્સો શાંત કર. એક કામ કર, તારે મમ્મીને ત્યાં મળવા જવું હોય ને તો જઈ આવ, એટલે તારો ગુસ્સો શાંત થઈ જાય. મારી વહુ આવી રીતના ગુસ્સો કરે ને એ મને સહેજ પણ ન ગમે. આ જોયું ને, આ ઉજાગરાના કારણે ટીવી ઓછી જોતી હોય તો એ બગાસું ખાધું. તો ખાય જ ને. આ સવારની ચા નથી મળી હજુ મને. પ્લીઝ મમ્મીજી, તમે લેક્ચર ના આપો ને એટલો બધો પ્રેમ કરતા હોય ને તો જાઓ ચા બનાવીને લાવો મારા માટે. સારું, હવે ચા બનાવીને લાવું છું, પણ છે ને આટલો બધો ગુસ્સો કરે ને એ મને નથી ગમતું. હા તો કંઈ નહીં, ન ગમે તો સમજ્યા. અને હા, આ બાને સમજાવજો કે મને હવે સલાહ ના આપ્યા કરે. મને ખબર પડે છે કે મારે શું કરવું જોઈએ. આ મને છે ને ઘરના કામથી લઈને ઓફિસમાં પેપર અને પેન કઈ રીતે પકડવું ને એ બધી જ ખબર પડે છે. એટલે એમને કહેજો કે એમનું જ્ઞાન છે ને એમની પાસે રાખે. કહી દઈશ મારી દીકરી, હું એને કહી દઈશ. બસ કહેતી હોય તો તારે પગે લાગવું? ના, હવે નથી લાગુ. જાઓ ચા બનાવો. સાંભળ, શું? મોબાઈલ ઓછો જો અને થોડી આરામ કર. ટીવી પણ ઓછી જો, આ બગાસ આવે છે વારંવાર. બનાવું છું ચા. એકવાર સ્માઈલ આપને બેટા. જાઉં છું. અરે મામા, આવો આવો આવો, બેસો બેસો બેસો. કેમ છો? જય શ્રી બસ કૃષ્ણ. મજામાં. જય શ્રી કૃષ્ણ. કેમ છો? તબિયત પાણી સારા? બહુ સારા. હા. કેમ ભારતીબેન દેખાતા નથી? અરે ભારતીબેન, હા હા, એ જરા એમને થોડુંક પ્રોબ્લેમ હતો તો એમને જરા દવાખાને લઈ ગયા છે. આવશે થોડી વાર પછી. ઠીક છે. બોલો, કેવો રહ્યો પ્રવાસ? બસ સારો. બસમાં આયા? બસ હા, કઈ તકલીફ નથી પડી ને? નહીં નહીં, બોલો, બીજું શું ચાલે? બસ બહુ સારું છે. આ તમે જે દીકરાના લગ્ન કર્યા ધામધૂમથી, સુશીલ અને સારી છોકરી ડાઈ. હા હા મામા, વાત સાચી છે તમારી. હવે આ તો ભગવાન બધું સારું જ કરતો હોય છે. હા, હિરોઈન હોય એવું લાગે છે, એમ બહુ દેખાવડે. દેખાવડી તો છે અમારી વહુ. આમાં શું છે કે આપણો દીકરો એવો છે ને. હા. હા, આપણું દેવાંગે જાય એવો છે. નહીં નહીં, દેવાંગમાં કાંઈ ઘટે નહીં. હા, તો પછી હીરો જેવો દીકરો હોય તો હિરોઈન જેવી બહુ પણ લાવવી પડે ને. હા, લાવે. એ શું છે, સારા લોકો છે, બહુ પણ સારી દેખાય. એ લોકો કલર મળી ગયા, દેખાવડા બંને જણા. એ શું છે કે ગમી પણ ગયું એકબીજાને, એટલે પછી આપણે કરાવી દીધું. હા, બધું હારાવાના કર્યા ભગવાને. હવે એનું સંભાળીને હાકે એટલે તમારે ઉપાધિ નહીં. ગઈ. અને કેવા બાકી લગ્ન એકદમ ધામધૂમથી ગમ્યું ને બધાને? તમને લોકોને કઈ કોઈ વસ્તુ કઈ ઓછું નહીં તો નહીં નહીં, આવ્યું ને એમાં લગ્નમાં? કાંઈ ઘટે નહીં. બોલો, બીજું શું બસ છે? બીજું કાંઈ નહીં. ધંધા પાણી એકદમ જોરમાં? જોરમાં. હા, ને બાનું કઈ કામ હતું? નારે ના આજે આજે નીકળ્યો હતો એટલે એમ જો બાની ખબર કાઢતો હતો. બાકી તો બીજું કઈ વાંધો નહીં. આ બેસો જરાક, હું ચા નાસ્તાની જરાક ના વ્યવસ્થા ભાઈ ના, કરું. એ કાંઈ નથી કરવું. અરે એવું નહીં, થોડું ચાલે નહીં, કે નહીં. આટલા દૂરથી આયા ને અરે તમે. એમાં શું થઈ ગયું, હું નથી પીતો સા. હા, બાકી આજકાલ તો કુંભ મેળા વાળું બહુ ચાલ્યું છે. કેટલી બધી ભાગદોડ થઈ ત્યાં, કેટલા લોકો મરી ગયા. શું કહીએ હવે. મારે જ ઈચ્છા હતી કે જતા આવીએ, પણ હવે આ બધું થઈ રહ્યું છે, જઈએ કે નહીં એમ થાય. બાકી તમારો વિચાર છે કે નહીં કુંભ મેળા? નહીં નહીં, મારે જવું હતું પણ હવે આ બધા વિડીયો જોઈને એવું લાગે કે ત્યાં જવાય એવું નથી. એમ હવે આમાં શું છે મામા, ભાગ દોડ ને બહુ માણસો મરી ગયા. આમાં શું છે કે 12 વર્ષે આ મેળો આવતો હોય. હવે 12 વર્ષ પછી આપણે લોકો રહ્યા નહીં રહ્યા, એટલા માટે અમે લોકો વિચાર કરતા હતા. હવે રહ્યા ન રહ્યા એ વાત અલગ છે, પણ અટાણે જવાય એવું નથી તો શું કરવાનું. એટલે હું એમ વિચાર કરતો હતો કે જરા જોઈ લઈએ. હજુ થોડા દિવસ બાકી છે, હજુ કેટલાક શાહી સ્નાન બાકી છે બધા. એટલે લોકો જે અફરાતફરી મચીને એમાં લોકોનો એ વાંક છે. એમાં અમુક લોકો સૂઈ રહ્યા હતા. હવે એ લોકોએ ડૂબકી લગાવીને સ્નાન કરીને જતા રહેવું જોઈએ ને, તો બીજા લોકોને ચાન્સ મળે. હવે તમે ત્યાં ને ત્યાં જ બેસી રહ્યો એવું થોડી કંઈ હાલે. એ એમાં ને એમાં પછી આ બધી ભાગદોડ થઈ ને મને એવું લાગે છે હવે સરકાર આના પર પૂરતું ધ્યાન રાખશે. તમને ખબર છે વીઆઈપી લોકોના દર્શન પણ બંધ કરાવી દીધા છે હવે. એવું પેપરમાં આવ્યું હતું કાલે. હવે એને કારણે શું થશે, મેઇન વસ્તુ એટલે વીઆઈપી લોકોના દર્શન બંધ થવાથી બીજા બધા લોકોને લાભ મળશે અને બધાને ચાન્સ મળશે જવાનો. તો મને એવું લાગે છે કે હવે થોડા દિવસ જવા દઈએ, 2-4 દિવસ કેવું છે ત્યાં વાતાવરણ બરાબર લાગે તો પછી આપણે કંઈક વિચારીએ. તમારે જવું જ છે? હા હવે એ જ તો કહું છું. તો ગોકુળ મુથોરા ખોટી થઈ જવું, થોડીક ભીડ ઓછી થાય પછી આગળ જવું. હા, એ તો આપણે એક જણને વાત કરી છે બધી, એમણે કે બધી વ્યવસ્થા પણ કરી છે. આપણે ખાલી પૈસા આપી દેવાના છે. હવે શું છે કે દીકરાના લગ્ન થઈ ગયા છે એટલે આપણે હવે થોડી શાંતિ છે તો એકવાર જતા આવીએ, વિચારીએ. જઈ આવું. જય શ્રી કૃષ્ણ મામા. અરે, આવો બેટા, આવો, આવો, આવો.
કેમ મામા અચાનક કઈ જાણ ના કરી અને direct ના ના તો હું અહીંથી નીકળ્યો છું એટલે મેં કીધું થતો જાવ એમ એટલે બેનને મળવા આવ્યા હતા એ. પણ બા તો હમણાં જ તે હોસ્પિટલ ગયા નહીં પપ્પા? હા એમને હા જરા એ તો problem મને છે. કીધું ને કે બોલો બીજું શું ચાલે બસ છે? આનંદ આનંદ એમને મેં કુંભ મેળા વિશે કહેતો હતો કે કુંભ મેળે જવાનો કોઈ વિચાર હતો. હવે અમારા દીકરાના લગ્ન થઈ ગયા છે. હા મામા આટો મારી આવો ને બહુ સારું છે. બરાબર આ છે. જીવનમાં બીજી વાર અવસર આવે કે ના આવે. એ ભાણા તારી વાત બરોબર છે પણ અત્યારના ત્યાંથી વિડીયો એવા મૂકે છે કે ગુજરાતવાળા હમણાં કોઈ આ ધક્કો ખાતા નહીં ને આવ્યા જેવું નથી. ના પણ હું શું કહું છું તમને, અત્યારે જે મેં તમને વાત કરી ને આ બધી અફરાતફરી બધી થઈ બરોબર છે, પણ ત્યાર પછી છે ને VIP ના દર્શન બી ઓછા થઈ ગયા છે. એ લોકોના જે વ્યવસ્થા થતી હતી ને VIP લોકોની એ બંધ કરાવી દીધી સરકારે, કારણ કે એને લીધે જ પ્રોબ્લેમ થતા હતા બધા. તો હવે બધા સામાન્ય લોકોને, આપણા જેવા સામાન્ય લોકોને જવાનું થોડુંક ઇઝી થઈ જશે. હા પણ હવે ઠીક છે, તમારી ઈચ્છા. અને હો કિલોમીટર તો ટ્રાફિક રહે છે હા એ તો હવે રહેવાનું. તો એમાં શું કરવું એવું છું. જો ભાઈ ભગવાનના દર્શન કરવા હોય તો બધું કરવું પડે. નદીમાં ડૂબકી લગાવવી હોય, ગંગા સ્નાન કરવું હોય તો પછી આટલી તકલીફ તો વેઠવી જ પડે ને. મામા આ મહેશભાઈ ને વિપુલભાઈ શું કરે છે? આ ઘણા દિવસોથી એ પણ અહીંયા નથી આવ્યા આંટો મારવા. હવે એના ધંધામાં હોય ને એ. હમણાં પછી લગ્નની સીઝન પણ ચાલે છે, હા. એટલે બંને ભાઈઓ સીઝનમાં જશે. હા એવું હા એટલા માટે જ દેખાયા નથી, ક્યારનો ફોને નતા આવ્યો એ લોકોનો. એવું છે. બાકી એવો મળે તો આપણું જરા યાદ આપજો એમને. હા બોલો મામા બીજું. તો હાલો હવે હું રજા લઉં. ભારતીબેન તો છે નહીં કઈ, મારે વાત થાય નહીં એની હારે. હા કઈ વાંધો નહીં, જવું જ છે. હા હવે હું જાઉં. કઈ તો આવતા જતા રહેજો. હા ચાલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સીતારામ. સીતારામ. સીતારામ સીતારામ. મારે જરૂરી વાત કરવી છે. મારી સાથે બહાર ચાલો ને. બહાર જવું છે? હા, અહીંયા ઘરમાં વાત થઈ શકે એવી નથી. એવું છે? હા બેટા દેવાંગ, બોલ. એવી રીતે શું વાત હતી કે તારે મને બહાર લઈને આવવું પડ્યું? પપ્પા, મારે છે ને મીરા વિશે વાત કરવી છે તમને, અને આ વાત ઘરમાં થઈ શકે એમ નહોતી. હા બેટા, મીરા તો તારી પત્ની છે હવે, અને તમારા બંનેની જોડી પણ બહુ સરસ છે. લોકો કેટલું વખાણ કરતા હતા તમારા બે વિશે. પણ પપ્પા, કહેવાય છે ને કે વખાણેલી ખીચડી દાઢે ચોટે, એવું જ થયું છે. એવું તો શું થયું બેટા? મીરા કોઈ વાતે માનતી નથી પપ્પા. મેં કહ્યું કે આપણે વાનો ખાવા જવું છે, તો મને કહે છે કે હું સાડી પહેરીને નહીં આવું. તમે કહો ને, હવે ડ્રેસ પહેરીને એને માસીના ઘરે લઈ જાઉં, કેવું લાગશે? જો બેટા, નવા જમાનાની છોકરી છે, અને શું છે કે એની રહેણી કરણી આપણી રહેણી કરણીમાં ફરક છે, અને અત્યારે તમારા લગ્ન થયા છે એટલે એને સેટ થતાં થોડી વાર લાગશે. સેટ? પેશન રાખજે રાખ. અરે પણ જેને સેટ થવું હોય એને વાર લાગે ને પપ્પા. મને તો દેખાતું જ નથી કે મીરાને કોઈ પણ કાળે ઘરમાં સેટ થવું હોય. એને બધી બાબતોમાં પ્રોબ્લેમ છે. બેડમાં વાંધો છે, ઘરના કલરમાં વાંધો છે, ઘરમાં ફર્નિચર નથી એ બાબતથી વાંધો છે. તો તમે કહો ને પપ્પા, હું આ બધી વસ્તુ કેવી રીતે પૂરી કરીશ? બેટા, હું આટલા વર્ષોથી તારી મમ્મી સાથે રહું જ છું ને. તું જોઈ છે ને તારી મમ્મી સાથે મારો કેટલીક વખત ઝઘડો થતો હોય, પણ અમે એકબીજાને પ્રેમ પણ એટલો જ કરીએ છીએ. તો પતિ પત્નીમાં આવું થતું જ હોય છે, ને તમારું તો લગ્ન થતાની સાથે જ શરૂ થઈ ગયું. પપ્પા, તમારી અને મમ્મીની વચ્ચે એક સમજણ શક્તિ છે કે ક્યાં આપણી લિમિટેશન છે, ક્યારે પાછું વળવાનું છે. પણ મીરામાં તો આ નામની કોઈ વસ્તુ જ નથી પપ્પા. એની સામે નમી ગયો છું. એને કહું છું કે તું ટેન્શન ના લે, હું બધું જ કરાવડાવી દઈશ, મને થોડોક સમય આપ. પણ સમજે તો ને. હવે તમે જ કહો ને પપ્પા, એ સમજતી નથી તો એ પરિસ્થિતિને મારે હેન્ડલ કેવી રીતે કરવી? આમાં શું છે દેવાંગ, એ અત્યારે નવી આવી છે આપણા ઘરે, એટલે એ એના ઘરના વાતાવરણમાં રહી છે, મમ્મી પપ્પા પાસે રહી છે. તો એને ટેવ ના હોય ને આપણા ઘરની, આપણા રહેણી કેણીની એને ટેવ ના હોય. આપણા લોકો સાથે ભળવા એને થોડીક વાર લાગશે, તો એને થોડો સમય આપ અને થોડું સમજાવતો રહે. હા, દરેક વસ્તુ એમને એમ નથી થઈ જતી, અને કે દરેક વસ્તુનો એક ટાઈમ હોય છે, સમય લેવો પડે, પેશન રાખવું પડે, હા, રાહ જોવી પડે, એવું સમજાવ ને એને. પણ એ સમજે તો ને પપ્પા. એનામાં તો આ નામની કોઈ વસ્તુ જ નથી. અને આમ પણ સમજાવી એને શકાય કે જેને સમજવું હોય, એડજસ્ટ કરવું હોય. પણ મીરાને તો બસ બધી સુખ સાહેબી જ જોઈએ છે. મને તો લાગે છે કે એને છે ને આ ઘરમાં લક્ષ્મી બનીને નથી રહેવું, પણ ઘરની મહારાણી બનીને રહેવું છે. હવે તમે કહો, અહીંયા શું હું બધા એના શોખ પૂરા કરતો ફરું? તું તારી જગ્યાએ બરાબર છે બેટા, વાંધો નહીં. તું થોડીક રાહ જો, હું કંઈક કરું છું, તારી મમ્મી સાથે પણ વાત કરું છું. દુઃખી ના થા બેટા.
ચાલ એટલે બેન તમે મળી જાત તો સારું છું એ જય શ્રી કૃષ્ણ ભાઈ. હું ઘેરે ગયો હતો એટલે કીધું કે ઈ દવાખાને જાય એટલે હું છું અરે આ જો ને બિલાડી કરડી ગઈ, કપડાં હુકવવા ગઈ ત્યાં અને લોહીનો ઢગલો થઈ ગયો. પછી આ જો આરોગ્ય કેન્દ્રમાં જઈ આવી, ઇન્જેક્શન મુકાઈ આવી અને હજી છે ને 4 દી પછી આવવાનું કીધું છે. પણ બિલાડી એ રીતે કઈ રીતે કરડી એ ભાઈ કાંઈ નહોતું, એ કપડાં ધોયા ને હુકવવા ગઈ ને બારણું રહ્યું ખુલ્લું તો એમાં આવી ગઈ. આવી તો આવીને પછી છે ને પગ પાસે હળવળાટ થાય તો મેં કીધું કોણ હશે, જોયું તો બિલાડી. પછી મેં કાંઈ બહુ ધ્યાન ન દીધું પણ એ ઘડીક રહીને આ મને કરડી ગઈ. આ જો ને કેટલા બાખોરિયા ભરી ગઈ, અહીંયા દાંત દઈ દીધા અને લોહીનો તો ઢગલો થઈ ગયો. નકર બિલાડી ઘડીકમાં કરડે નહીં પણ એને શું થયું છે હારું? કોણ જાણે, મારો પગે એની પૂંછડી પર કે પગ પર ન આવ્યો પણ કોણ જાણે એ ક્યાંથી ખીજાઈને આવી હશે. હું મળી ગઈ. હા નકર આવું કોઈ દી બને નહીં. કૂતરું કદાચ કૂતરું, કરડે હા તો બિલાડી કરડે નહીં એમ. સાચું, મારાય માન્યામાં નહોતું આવ્યું કે કૂતરું કરડી જાય, એનો ભરોસો ન કરાય. પણ આ બિલાડી કરડી ગઈ. તે પછી તાત્કાલિક આરોગ્ય કેન્દ્રમાં ગઈ ને ઊભી ઊભી કાર્ડ કઢાવ્યું અને આ જો ઇન્જેક્શન મુકાવીને આવી. સારું છું બીજું હું ટાઈમે ટાઈમે દવા લઈ લેવી. મારે તમને બોલાવા હતા પણ આજુબાજુમાં કોઈ નહીં, કોને બોલાવા રહું એટલે હું જ ભાગી પછી. કીધું તો આવે તું. હા મને પણ તો ખબર ન હોય. ના. આ તો અહીંથી નીકળ્યો એટલે મેં કીધું થતો જાવ, તમે ઘેરે નહોતા એટલે ત્યાં ઘડીક બેઠો વાણિયા પાઈને પછી મને એમ થયું કે હાલો હવે નીકળી જાઓ. હા, તે પછી સીધી ગઈ ને ઓલા રમણીકભાઈ જાતા હતા ને તો એની હારે બેહી ગઈ ને આરોગ્ય કેન્દ્રમાં ગઈ. એ પાછું કાંઈ ઢુકડું તો છે નહીં. નહીં નહીં સારું છે બીજું એટલે. દવા લઈ લેવી. સારું હાલો, ઘરે કેમ છે મારી ભાભી ને બધાય મજામાં છે ને? સારું હો, એ આવજો. હા. જય શ્રી કૃષ્ણ. હા વિપુલભાઈ, અરે ના ના, મેં વાત તો કરી હતી. શું જગદીશે હજી મોકલાવ્યો નથી પ્રોજેક્ટ? હા તો ઠીક છે, હું મારા મોબાઈલમાંથી હમણાં જોઈને ચેક કરીને તમને મોકલાવું છું. હા ના ના, હવે વાંધો નહીં આવે. હા સારું થયું કાપી નાખ્યું. તમને આ રૂમમાં ગરમી નથી લાગતી? ગરમી, હવે તો પંખો રિપેરિંગ પણ કરાવ્યો છે, કમ્પ્લીટ ચાલે છે. હવે શેની ગરમી લાગે છે? દેવાંગ, પંખાથી ગરમી ન લાગે એવું કોણે કહ્યું? કોઈએ નહીં, પણ પંખાથી પવન આવે એવું બધાએ કહ્યું છે. પવન તમે તો જોક મારો છો, તમે મસ્તીના મૂડમાં છો. જો હું મજાકના મૂડમાં બિલકુલ નથી. પણ તમને મીરા- ખબર પડી રહી છે કે શું થાય છે મને? તને નથી લાગતું કે આમ હંમેશા સિરિયસલી રહેવું એ આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે? ક્યારેક હસતા રહેવું જોઈએ, હસી મજાક કરવી જોઈએ, અને આપણે બંને પતિ પત્ની છીએ, કોઈ દુશ્મન નથી. જો તને મારી મને ઊંઘ વાત- આવે છે. મને ખબર જ હતી કે તને મારી વાત સાંભળીને ઊંઘ જ આવશે. દેવાંગ, આઈ વોન્ટ એસી ઇન માય રૂમ. એસી આ રૂમમાં? આ રૂમમાં, અહીંયા, શું અહીંયા? ત્યાં. અરે ના લાગી શકે અહીંયા બકા એસી. કેમ? કેમ શું, આ રૂમ કેટલો અંદર છે અને આના પછી બીજા 2 રૂમ છે. મતલબ અહીંયા એસી લગાવવું એ બહુ ડિફિકલ્ટી છે, કારણ કે અહીંયાથી પાઇપ લંબાવશું ને તો પણ 15 કે 20 હજારનો તો ખાલી પાઇપ થશે ત્યાં સુધીનો. હા તો શું થઈ ગયું? તમારે ક્યાં રોજ 15-20 હજારનો ખર્ચો કરવાનો છે? લાઈફમાં એક વખત એસી લગાવીએ તો પાઇપનો ખર્ચો પણ તો એક જ વખત આવે ને? 45,000 રૂપિયાનો એસી, હા તો ઇટ્સ ઓકે. 20,000નો પાઇપ, પાછળ. અને પછી દર મહિને એસીનું બિલ 4,000 5,000 રૂપિયા, એ તો અલગ. છો પાછા હપ્તાના તો પાછા અલગ ગણવાના ને. હા તો બધું ગણવાનું, મારે બધું ગણવાનું છે દેવાંગ. એ તમારે જોવાનું છે કે તમારે શું કરવું. મને આ ઘરમાં એસી જોશે પ્લીઝ. આ પંખા નીચે હું નહીં રહી શકું. મીરા મારી સામું તો જો, તમારી સામું જોઉં છું એટલે તો બોલું છું. પછી લગ્ન થયા એને માંડ કરીને 2 કે 3 મહિના જેવું થયું છે. આમ ત્યાં તો હું કેટલો સુકાઈ ગયો છું. જો ને તને દયા નથી આવતી મારા ઉપર. દયા શું ખાવાની? લગ્ન કર્યા છે તમારી સાથે, તમને કિડનેપ કરીને આ ઘરમાં નથી લઈને આવી, સમજ્યા? તો હું પણ તને કિડનેપ કરીને આ ઘરમાં નથી લઈને આવ્યો. એટલે જ કહું છું કે ધ્યાન રાખો. મીરા કઈ બાબતે ધ્યાન નથી રાખ્યું તારું, તું મને કે ને. દેવાંગ, હું સિરિયસલી કહું છું, આજે આ ઘરમાં એસી નહીં આવે ને તો હું પપ્પાના ઘરે જઈશ. પપ્પાના ઘરે એસી છે ને ત્યાં મને મજા આવશે. મીરા એસી નહીં આવી શકે યાર ઘરમાં, તું સમજતી કેમ નથી? કેમ નહીં આવી શકે? એને નથી આવવાનું, તમારે લેવા જવાનું છે. તો આપણે બેડ માટેનો ઓર્ડર લખાવ્યો છે ને, 2-5 દિવસમાં બેડની ડિલિવરી પણ આવી જશે. તો તું વિચાર કર ને, હા બેડ આવશે તો એના પૈસા મારે રોકડા આપવા પડશે કે નહીં? એની વ્યવસ્થા માંડ કરીને કરી છે આ મહિને. તો પ્લીઝ એસીનું થોડુંક લંબાવ ને.
હું લાવી દઈશ, પ્રોમિસ આપું છું તને, ઘરમાં એસી લાવી દઈશ. અને ના આવ્યું તો ના આવ્યું તો બા કે પપ્પા ના પાડશે તો ના પણ આવી શકે. હવે એમાં હું શું કરી શકું? તું કે ને મને. તો પછી સીધું કહી દો ને કે લાવવું જ નથી એમ. ખોટા ખોટા બાના બતાવીને વાયદા કરવાની કોઈ જરૂર નથી દેવા. સિરિયસલી તમારી સાથે લગ્ન કર્યા ને એ મારા જીવનની સૌથી મોટી ભૂલ હતી, એ મને આજે સમજાઈ ગયું છે. ભૂલ હતી મીરા? હા. કેવી વાત કરે છે તું? પ્રેમ કર્યો હતો તને? પ્રેમ? તમે આને પ્રેમનું નામ આપો છો? અરે પ્રેમ કોને કહેવાય? જ્યાં પોતાના પાર્ટનરની હર એક ખુશીનું ધ્યાન રાખવામાં આવે, સુખ દુઃખમાં સાથે ઊભું રહેવામાં આવે. અહીંયા તો એક પંખો કે એક એસીની વાત કરીએ ને તો પણ દુશ્મની ઊભી થાય છે. તો પછી તું જ વિચાર કર ને, તને શું લાગે છે આવી રીતના હું પણ ખુશ હોઈશ? રોજે રોજ તારી સાથે ઝઘડાઓ સિવાય કંઈ થતું નથી આપણા બંને વચ્ચે. અને આમ પણ ઘણી બધી બાબતોમાં લેટ ગો કરવાની કોશિશ તો કરું છું ને હું. મેં ક્યારેય તને ના પાડી છે તારા મોઢે કે નહીં આ વસ્તુ ઘરમાં નહીં થાય, નહીં લાવી શકું, નહીં? ક્યારેય નહીં. ક્યારેય મેં તને મારા મોઢેથી ના નથી પાડી. તારી બધી જ ઈચ્છાઓ પૂરી કરવાનો પૂરેપૂરો પ્રયત્ન કરું છું. પણ છતાંય ન જાણે કેમ તને મારા પ્રેમમાં શું કમી દેખાય છે, શું વાંક દેખાય છે મારો, મને એ જ નથી સમજાતું. ઘણા બેસીસ ને તો સવારથી લઈને સાંજ થઈ જશે, એટલે મારે આ વાત પર કોઈ ચર્ચા નથી કરવી. નેક્સ્ટ 2 days, 2 દિવસમાં જો તમારા ઘરમાં એ સીન નહીં આવે ને તો 3જા દિવસે થેલા ભરીને હું પપ્પાના ઘરે જઈશ. ઓકે? ક્લિયર? મીરા ધમકી પ્લીઝ ના આપ. દેવા. એક કામ કરને, તું લિસ્ટ બનાવીને આપ મને, બધી બાબતોનું લિસ્ટ આપ. હું લિસ્ટ પ્રમાણે આગળ વધીશ. એના માટે ઓકાત જોઈએ માણસની, સમજ્યા? નથી ઓકાત મારી. લે ને, નથી ઓકાત. તો હવે શું કરીશ તું? કહીશ મને? ઘર છોડીને હંમેશા માટે જતી રહીશ. છો મીરા, ગુસ્સો નહીં. લાકડી લઈને કેમ ચાલે છે? ખબર તો છે કે આ પગની તકલીફ વધી ગઈ છે. અરે પણ એટલી ગરડી થઈ ગઈ કે તું લાકડી લઈને ચાલવા માંડી? મને તેમ લાગે છે કે બા કરતાં મારી ઉંમર વધારે થઈ ગઈ છે. કેમ, શું થાય છે તને? હા જુઓ ને, આ કેટલી બધી દવા કરાવી અહીંયા. હા એક્યુપ્રેશરમાં લઈ ગયા, ત્યાં પણ મેળ ન પડ્યો. હોમિયોપેથી કરાવી, ત્યાં પણ મેળ ન પડ્યો. આયુર્વેદિક પીધી તો એમાં સ્ટીરોઇડ હતું, તો આ જુઓ શરીર ફૂલી ગયું. હવે એ મૂકીને પાછું દુખવા માંડ્યું. હવે એ તો હવે ઉંમર પ્રમાણે થોડું થતું હોય છે ને. તું પણ કાંઈ મને બા જેટલી ઉંમર નથી થઈ ગઈ. અરે બા જેટલી નથી થઈ, પણ તું અત્યારે તારો દીકરો પરણી ગયો એટલી તો મોટી થઈ ગઈ છો ને. દીકરાના દીકરા પરણી જાય ને તો પણ જુઓ ગામમાં કેટલા વ્યવસ્થિત ચાલતા હોય છે. અરે હા, પણ હવે તમારી દિનચર્યામાં તમારે ફરક પાડવાનો હોય. તમે શું ખાઓ છો, કેટલા વાગે સૂવો છો, કેટલા વાગે ઉઠો છો, નાસ્તો ટાઈમ પર કર્યો કે નહીં, જમ્યા કે નહીં, રાતનું જમવાનું ટાઈમ પર થયું કે નહીં, આચર કુચર ખાવાનું, પાણીપુરી, દાબેલી, વડાપાઉં, પિઝા આ બધું ના ખાવાનું હોય. એને કારણે શરીરમાં પ્રોબ્લેમ્સ થતા હોય ને. તમારે તો જીભના ચટાકા હોય ભાઈઓને, તો પછી પ્રોબ્લેમ તો થવાના જ ને. દિવ્યાંગના પપ્પા, હા મને એ ખબર નથી પડતી કે જ્યારથી પરણીને આ ઘરમાં આવી છું ને ત્યારથી કોઈ પણ વાત તમારી સામે રજૂઆત કરું ને તો લેક્ચર 30 મિનિટનું આપો છો તમે. અરે 30 મિનિટનું શું, હવે તમે લેક્ચર આપવા માટે સામેથી આમંત્રણ આપો છો, વાત જ એવી કરો છો. હવે લાકડી લઈને આવી ગઈ મારી સામે તો શું કહું? હા, અરે તારો ઘરવાળો છું હું, પણ કેટલો કંઈ ડોસો નથી થઈ ગયો. તને ડોસીની જેમ ચાલતા જવું તો કહું જ ને તને પછી. મને ખબર છે તો કે પછી તમે ડોસા નથી થઈ ગયા. તો હું એમ કહું છું કે આ બાજુવાળા રમાબેન કહેતા હતા કે મુંબઈમાં બહુ સારી એવી હોસ્પિટલ છે, ત્યાં આપણે બતાવી આવીએ ને. મુંબઈ જવું છે હવે તારે આ બતાવવા માટે? એના કરતાં તું તારા વજન પર કંટ્રોલ કર થોડુંક. હા, થોડું વજન પર કંટ્રોલ કરશે ને તો આપોઆપ તારા પગમાં પ્રોબ્લેમ્સ ઓછા થઈ જશે. વજન કંઈ એટલો બધો નથી. તમે મને એમ કહો છો દર વખતે કે વજન ઓછો કર, વજન ઓછો કર. અરે પણ શરીરને કારણે જ શરીરને તકલીફ થતી હોય. આ ઘૂંટણની તકલીફ તને એટલે જ થઈ છે. પહેલે ક્યાં હતી તને આટલી બધી તકલીફ? અત્યારે થોડા વર્ષોથી તું બધી આ ફરિયાદો લઈને આવતી છે. છેલ્લા 3 વર્ષથી પ્રોબ્લેમ છે આ. અને કઈ હોસ્પિટલની વાત કરતા હતા? મને નથી ખબર, તમે પૂછી લેજો એમના ઘરવાળાને. અરે હા, પણ આપણને પૂરેપૂરી માહિતી હોવી જોઈએ ને. મુંબઈ કે એમને એમ ચાલ્યા જવાતું હોય છે. મને ખબર હોત તો હું તમને ફાઇનલ એડ્રેસ ના આપી દેત કે આપણે આ જગ્યાએ જવાનું છે. તને કોઈ કહ્યું આ? પેલા રમાબેન હા, તો રમાબેનને તારે ત્યારે જ પૂછવું હતું ને. તને તકલીફ છે, આપણને તકલીફ છે ને, આપણા કામની કોઈ વાત કરી રહ્યું છે ત્યારે આપણે સામે ચાલીને પૂછવાનું હોય ને. હા,
કે ક્યાં છે, કયા ડૉક્ટર છે, કેવી સારવાર મળે છે, હોસ્પિટલ ક્યાં છે, અહીંથી કેટલું દૂર છે, સ્ટેશનથી ત્યાં કેટલું દૂર હશે, બધું પૂછી લેવાનું હોય હિરલ. પૂછી લઈશ હવે. હા એમને પૂછ. અને જો તારે જવું જોઈએ, હું તો કહું છું કે તું થોડો વજન પર કંટ્રોલ કરશે ને તો આપોઆપ ઘૂંટણ સારા થઈ જશે. તો એ તું કહે છે એટલે તારા મનની ભડાસ કાઢવા માટે પણ આપણે મુંબઈ જઈ આવીશું બસ. પણ એમની પાસે પાક્કું એડ્રેસ લે, ડૉક્ટરનું એડ્રેસ લે, ડૉક્ટરનું નામ પૂછ. એવું હોય તો ગૂગલ પર સર્ચ મારીને આપણે જઈશું કહેતી હોય તો. હા સારું, તેમ કહી દેતા હોય તો. આ તો કેટલું લેક્ચર આપે કે પાણીપુરી ખાય છે, બર્ગર ખાય છે, પિઝા ખાય છે, દાબેલી ખાય છે, એ બધું ક્યાં ક્યાં જરૂર છે? અરે તો કેવું તો પડે જ ને. તમે એ બધું અટકાવશો તો આગળ બધું અટકશે. નહીં તો આ તો ચાલ દવાખાને તને લઈ જાઉં છું, પણ આ બધું જો તમે ચાલુ રાખશો તો આના સિવાય પણ ઘણા બધા પ્રોબ્લેમ્સ શરીરમાં આવશે. હવે અમને જો તંદુરસ્ત બેઠા છીએ, આ બધું કંઈ ખાતા નથી. હા અરે ઘરના રોટલા શાક ખાઓ શાંતિથી અને શાંતિથી જીવન જીવો. સમજાય છે કંઈ? બધું સમજાય છે તમારી વાત, અને આજ દિવસે સમજતી જ આવી છું. શું સમજી છે તું? શું સમજી છે? હા તમારી હારે કોણ મગજમારી કરે? આખી જિંદગી તમારી સાથે મગજમારી કરવામાં જ નીકળી ગઈ છે મારી. મારો દીકરો પણ પરણી ગયો, વહુ પણ આવી ગઈ. મને એમ લાગે થોડા સમયમાં છે ને દીકરા થઈ જશે ને તો પણ તમારો સ્વભાવ તો નહીં જ સુધરે. લે તને ખબર નથી, પ્રાણ અને પ્રકૃતિ લાકડે જ બળે. તો મારામાં કંઈ બદલાવ નહીં આવે. બદલાવ લાવવો હોય તો તારે લાવવો પડશે. આ જો ને લાકડી લઈને ચાલવા માંડી, આ તો બદલાવ આવી ગયો તારામાં. મજાક કરી લો. આજે તમારા દિવસો છે. કાલે હું સાજી થઈ જઈશ ને તો પછી તમારો વારો આવશે ને હું પણ મજાક જ કરીશ. આવી ઠીક છે, જા હવે જા. પેલા કયા બેન છે તારા, એમને જેને જરા એડ્રેસ લઈ આવ. જવું છે ને બોમ્બે? જા. હા હવે તો તને એમ પણ ના કહેવાય કે ચા લઈ આવ. જા મીરા બહુને કહેતી જા મારા માટે ચા મૂકે, અને જા પેલા બેન પાસે એડ્રેસ લઈ આવજા. સાચવીને જજે પાછી. હા. અરે બાપરે, જુવાનીમાં ઘરડી થઈ ગઈ મારી બાઈ. હવે હું કામ મને અહીં બોલાવી છે? 10 મિનિટથી બેઠી છું. મને એમ કે ચા નાસ્તો કરવા બોલાવી હશે. કામ હું છે એ કે. ભાઈ વાત કેવી છે, પણ તમે વાત સાંભળીને મને વટશો તો નહીં ને? પણ હું જ્યાં હોઉં ત્યાં આવીને વાત નહોતી કરી શકાતી? મને અહીં ગુડી નહોતી થઈ શકે એમ બા. નીચે બધા હતા એટલા માટે મને થયું કે અહીંયા બોલાવીને વાત કરી લો. હા તો હું છે હવે બોલ. બા મીરાએ જીદ કરી છે કે ફરવા જવું છે તો લઈ જા ને 2 દી, એટલે એનું વેન ટળે. ફરવા જવાનું તો પછી કહ્યું છે, પણ એ પહેલાં ઘરમાં થોડીક સુવિધા માટે વાત કરી છે. સુવિધા? ઘરમાં હું ખૂટે છે? એ મજાનું ખાવા પીવાનું છે, બધું ફર્નિચર છે, તમારે કપડાં લત્તા વાસણ બધું મૂકવાની જગ્યા છે. તો હવે હું જોઈશે ને એસી એવું હોય, પેલું એર કન્ડિશનર, આમ ઘરમાં એકદમ ઠંડુ ઠંડી ઠંડુ હવા આવે. કરવાનું મશીન. એ જ એક્ઝેક્ટલી. બા એની માંગણી કરી છે. મીરા કહે છે કે તમે વાત કરો ને જલ્દીથી મને એસી મુકાવી દો. દેવાંગ, આ મીરાએ તને કીધું અને એ વાત લઈને તું મારી પાસે આવ્યો. તું મને કે તું જન્મ્યો ત્યારથી આટલા વર્ષનો 22 વર્ષનો થયો, કોઈ દી તને એની કમી લાગી? કોઈ દિવસ નહીં ને બા. મજાના પંખા છે, ઉનાળામાં 12 લીમડા હેઠે આપણે ખાટલા નાખીને સૂઈ છીએ, તો પછી જોઈએ હું? બા મને તો જેને કોઈ વાતની ઘરમાં કમી નથી લાગી. હા જો ઘરમાં બેડ છે, ખખડધજ છે, મેં ક્યારેય કહ્યું કે મને આ બેડ નહીં ચાલે. ઘરમાં ફર્નિચર નથી, મેં ક્યારેય કહ્યું કે આ ફર્નિચર નહીં ચાલે. ઘરમાં કલર વ્યવસ્થિત નથી, મેં ક્યારેય કહ્યું કે આ કલર નહીં ચાલે. પંખામાં કુચર અવાજ આવે છે, કોઈ દિવસ આ અવાજ મને નડ્યો નથી બા. એકદમ શાંતિથી સૂવું છું, શાંતિથી ઊભો થઈ જાઉં છું. પણ ન જાણે કેમ આ લગ્ન થયા પછી જ્યારથી મીરા મારી લાઈફમાં આવી છે ને બા, મને છે ને વાતે બધી જ બાબતોમાં એને જે ખૂચે છે ને એ બધી ફરિયાદ જેવું જ લાગે છે બા. તમે કહો હું શું કરું? હું કોની પાસે જાઉં બા? દેવાંગ, તું મારી વાતનો જવાબ દે. આપો બોલો. આ ભગવાને આપણને જન્મ દીધો, 3 વસ્તુ ખાસ જરૂરી છે. એક તો અંગ ઢાંકવા માટે લુગડા, કપડાં, પેટ ભરવા માટે ખાવાનું, રોટી, અને રહેવા માટે છત. મકાન. 3 છે આપણી પાસે. સારામાં સારું તો છે. ઉપાધિ હું છે? ફેસિલિટીઝ નહીં. આ બધી વસ્તુમાં ફેસિલિટીઝ નથી. બસ આ બાબતથી મીરાને વાંધો છે. અને બા એસીની સાથે વોશિંગ મશીનનું પણ કહ્યું. અને તમે કહેશો એમ હું કરીશ, પણ બા હવે સમય પ્રમાણે સુવિધાઓ હોવી પણ જરૂરી છે ને. એટલે મીરાને આપણે ખોટી તો ના જ કહી શકીએ ને. ના ન કહેવાય. તારી બાયડી છે ને એટલે તું ખોટી નહીં કે.
હવે હજી એક વાતનો મને જવાબ દે. આ હું પૈણીને આ ઘરમાં આવ્યા, તારો જન્મ થયો ત્યારથી જ તું મને જોવે છે? કોઈ દી કપડાં આપણે ક્યાંય બહાર ધોવા દીધા નહીં? ઘરમાં ને ઘરમાં કપડાં ધોવાઈશ અને એ તો હું ધોઉં? હા કામવાળા બેન કે ભાઈ કોઈ રાખ્યા નહીં? આ તારી માને કોઈ દી પગ નહોતા દુખતા, કોણ જાણે હવે એના પગ દુખવા માંડ્યા. હા હા બા, મતલબ કે મમ્મી પણ અમુક અમુક વસ્તુથી કંટાળી જ ગયા છે, પણ મમ્મી ફરિયાદ નથી કરતા અને મીરા ફરિયાદ કરે છે. બંને વચ્ચે આટલો તફાવત છે. કોણે કીધું તારી માં ફરિયાદ નથી કરતી? આ કોક બાજુવાળાએ કીધું તે એ કે મારે મુંબઈ જવું છે દવા કરવા. એલા ખાવા પીવામાં ધ્યાન દેતા નથી, કંઈક પીઝા ખાવ છો ને ઓલા પાવની વચ્ચે ઓલું કંઈક ભજીયું નાખીને બર્ગર, ખાવ છો, બર્ગર. જે કહેવાતો ઈ ખાવ છો. આ એને લીધે થાય. આ મને 72મું વર્ષ બેઠું, હજી સુધી નથી તાવ તર્યો નથી, આંખમાં ચશ્મા આવ્યા નથી, કાને ઓછું થયું નથી, પગ દુખતા. ભગવાનની દયાથી કાંઈ નથી. ક્યાંથી હોય? રોટલા ને દૂધ. હા પણ બા, હું શું કહું છું કે આપણે આ સુવિધા માટે શું કામ ને આટલી બધી ડિસ્કશન કરીએ છીએ? હવે જેને જેમ રહેવું એમ રહી શકે ઘરમાં, તો થોડી ઘણી સુવિધા થઈ જાય ઘરમાં તો આપણી માટે જ સારું છે ને. સારું છે, હા માની લીધું, સારું છે. લુગડા ધોવા મશીન આવશે, ઠંડુ રાખવા માટે ઓલું તારું મશીન આવશે, એસી. બરાબર? પછી બેવના શરીર ફૂલવા માંડશે. ફૂલે એટલે પછી ઓલા કસરત કરવાની જગ્યાએ જઈને ત્યાં કસરત કરશે. બસ બધે પૈસા જ નાખવાના, જાતે કાંઈ કરી જ ન શકીએ. સારું થયું સાથે સાથે યાદ અપાવ્યું. મીરા તો એ પણ કહેતી હતી કે જેને સવારમાં એને કંઈક આ યોગા કરવા માટે જવું છે. હા, કારણ કે પોતાની ફિટનેસ ઉપર ખાસ ધ્યાન દેવા માગે છે. તો તાઈ તું ફિટ જે કહે છે હું નથી, મારે એકેની જરૂર પડે. આ સવારમાં ઉઠીને આમ બેહીને એને લાંબા શ્વાસ લઉં છું 1000 વાર. હજુ સુધી મને કાંઈ તકલીફ નથી થઈ. રોજ સવારમાં ઉઠીને 1 રકાબી સુદર્શન પીવાનું એટલે પીવાનું નથી. તાવ તર્યો શરદી ઉધરસ કાંઈ નથી. તો એવું કરવાનું કે ને, ઘરમાં છે મફતની દવા તો. પણ બાપ, એના માટે ફિટ હોવું અલગ છે અને તમારા માટે ફિટ રહેવું એ અલગ છે. બંને વચ્ચે ઘણો તફાવત છે. એને લોકોને બતાવવા માટે ફિટ રહેવું છે અને તમારે તમારા જાત માટે ફિટ રહેવું છે. લોકોને બતાવીને બાઈ માણાને જાવું છે ક્યાં? ક્યાંય નહીં. લગ્ન થઈ ગયા છે? સમજે તો ને. અને બા, બ્યુટી પાર્લરની પાછળ એટલો ખર્ચો, વાત ના પૂછો. લગ્ન કર્યા પછી મને તો એવું જ લાગે છે કે મારી જિંદગી હપ્તા ભરવામાં જ જવાની છે. એક કામ કર, હા. સૌથી સીધી વાત, શું? એને એમ કહી દે મારું નામ તું દે તોય વાંધો નહીં, ન દે તોય વાંધો નહીં. એને એમ કહી દે કે એ એસી ને બીસી ને ઓલું લુગડા ધોવાનું મશીન એ બધું મુકાવવાની મારી તેવડ નથી. તારા બાપને દેવું હોય તો એને કે અહીંયા મૂકી જાય, બા, 1000 વાર આપણે નથી કહ્યું. જોતું. મેં તો એને 1000 વાર કહ્યું છે, પણ મારી વાત માને તો ને. ઘર છોડીને જવાની ધમકી આપે છે. હા, તો એક કામ કર, એના બાપને આજે ફોન કર કે અમારા ઘરમાં આ ઠંડુ કરવાનું મશીન એસી એ નથી અને લુગડા ધોવાનું મશીન નથી. તો હવે કાં તમે મુકાવી દો અને કાં એ તમારે ત્યાં આવવાની વાત કરે છે તો એને લઈ જાઓ. એમ કહી દે મારી પાસે પૈસા નથી દીકરા, મારી ના છે. બા, હું નહીં કરું ને હું હેરાન થઈ જઈશ. નહીં થાય તું, એને પાઠ તો ભણાવવો જ પડે. ચાલ હવે હું જાઉં છું, મારે કામના ઢગલા પડ્યા છે. એ બધું નવરી છે ને, તું એની વાત સાંભળવા તુંય નવરો છું, હું નથી. હે ભગવાન, હવે તું જ કંઈક રસ્તો કાઢ ભાઈ. આમાંથી બચાવ તો સારું છે. હવે બા, આવ બેટા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બા, તો તૈયાર થઈ ગયો? બહાર જવું છે? હા બા, વાત એમ હતી કે આપણે હિરલને પગમાં પ્રોબ્લેમ છે અત્યારે, તમને ખબર જ છે ને, ઘૂંટણમાં કેટલો બધી તકલીફ છે. તો આપણી સોસાયટીની જ કોઈ બેને એને કહ્યું છે કે બોમ્બેમાં કોઈ સારા ડૉક્ટર છે, એક હોસ્પિટલ છે, ત્યાં સારી રીતે ઈલાજ થાય છે. તો એ કેટલા દિવસથી મને કહે છે, એટલે પછી મેં કીધું ચાલો એક વખત ચાન્સ લઈ લઈએ. એવું હોય તને બોમ્બે બતાવી આવું બાબુ. બેટા તને શું લાગે છે મુંબઈ અહીંયા પડ્યું છે? અહીંયાથી તમે ટ્રેનમાં જાઓ, 5 કલાક જવાના, 5 કલાક આવવાના, આખો દિવસ ત્યાં બગાડવાનો. અને ત્યાં આપણું કોઈ સગુવાલું તો છે નહીં, એટલે ખાવા પીવાના ખર્ચા ત્યાં કરવાના. અને હું તને એમ કહું છું કે આ આજકાલની બાઈઓને ખાવા પીવાના જરાય ઠેકાણા છે?
પછી આ રોગ થાય, ઓલો થાય, વા થયો ને પૂછડું થયું ને ઢીકણું થયું. એ બધી વાત મેં કરી એને બા. દિનચર્યામાં થોડો ફરક પાડ, તમારી ખાનપીનમાં થોડો ફરક પાડ, તમારે સમયસર ખાવાનું, સમયસર ઉઠવાનું ને સમયસર ઊંઘવાનું રાખો તો તમારે આ બધા પ્રોબ્લેમ આવવાના જ નથી. એ બધું એને સમજાવ્યું. પણ મૂળ વાત એ છે કે સમસ્યા તો છે જ. હવે એને પગને પ્રોબ્લેમ છે એટલા માટે એ ઘૂંટણને લીધે લાકડી લઈને ચાલતી થઈ. તમે આજ સુધી લાકડી લઈને નથી ચાલ્યા, પણ એ લાકડી લઈને ચાલે છે. ઘરડી હોય ને એવું લાગે છે. એટલે બા મને થાય છે કે હું એને બોમ્બે લઈ જાઉં ને એકવાર એનો ઈલાજ કરાવી દઉં. પ્રવીણ, મને 71 વર્ષ પૂરા થયા આ હમણાં ગઈ આ 21 તારીખે આ 72મું બેઠું, પણ હજી સુધી ભગવાનની દયાથી નથી મને તાવ તર્યો આવ્યો, નથી માથું દુખ્યું, નથી શરીરમાં કાંઈ થયું. પણ આજકાલની બાયુના ખાવાના એવા વધી ગયા, પીઝા ને બર્ગર વગર તો એની રાત ન પડે. એ તો વાત છે, પણ હવે એને તો બધું સમજાવ્યું, આગળ જતાં બધું બંધ પણ કરી દેશે. પણ અત્યારે સમસ્યા એ છે કે મારે એને બોમ્બે લઈ જવી પડશે. અહીંયા બીજે ક્યાં ઈલાજ કરાવો બોલો? મારી વાત સાંભળ, મુંબઈ સુધી લાંબા થવાની કાંઈ જરૂર નથી. આ કામરેજમાં ઓલા નરસિંહભાઈ છે વૈદ, ઓહડિયાનું એણે ખેતી કરી છે એના ઘરની પાછળ, તું જોવે ને તો એ લાંબુ ખેતર છે. તો એ ઓસડિયાને સૂકવીને એના પાવડર આપે છે, એની ટીકડીઓ કરીને આપે છે અને ચૂરણ દે છે. તો હું એમ કહું એકવાર પહેલાં એને બતાવી આવો ને, બની શકે કે કંઈક લેપ આપે, તેલ આપે અને આ ચૂરણ આપે, એનાથી સારું થઈ જશે. અને નહીં થાય તો પછી જોયું જશે. એટલી બધી શું ઉતાવળ છે? ટૂંકમાં તમારે અમને મુંબઈ નથી જવા દેવા એમ ને? એમ નથી કહેતી, તું છે ને સમજતો નથી. આ ઇંગ્લિશ દવાઓથી શરીર બગડી જાય વધારે, અને દેશી ઓહળિયા જેવું તો એકેય ઉપચાર નહીં. આ જો હું તે રોજ સુદર્શન લઉં છું ને, મને કાંઈ થાય છે? તો એવી રીતે આ જે નરસિંહભાઈ દેહે ને બેટા, આ ઓલા સામેવાળું ઘર શાંતાબા, આ જો એનાય ગોઠણ દુખતા હતા, આ નરસિંહભાઈના ચૂરણથી ને ફાંકીથી હાવ હાજા થઈ ગયા. અત્યારે એકલા મંદિરે જાય છે. બા મારે હવે છે ને હિરલને સમજાવવી પડશે. તમને તો ખબર છે ને તમારી બહુનો સ્વભાવ કેવો છે. અરે મારું મગજ ખાઈ જાય. કેટલા દિવસથી મને કહે છે બોમ્બે લઈ ચલો, બોમ્બે લઈ ચલો, પણ હવે તમારી પરમિશન વગર હું કઈ રીતે લઈ જાઉં? મેં એને કહ્યું કે મારે બાને પૂછવું પડશે. તો મને કહે છે કે તમે તો બધું બાને જ પૂછવું હોય. હવે મેં કહ્યું કે જ્યાં સુધી મારા બા છે ત્યાં સુધી તો હું બાને પૂછીશ જ. બાને પૂછ્યા વગર હું કાંઈ કામ ન કરું. એટલે હવે એને સમજાવું કઈ રીતે સમસ્યા એ છે. મારી વાત સાંભળ, આ આજકાલની બાયું છે ને દેખાદેખીમાં અડધી તો હેરાન થતી હોય. બસ એ બાને મુંબઈ રખડવા ફરવા મળે ને એ છે. અને મને ખબર છે, મારી વાત સાંભળ, એ બાયુને ન ખબર પડે. આ તમે જાઓ, જો મને પૈસાની નથી પડી, આપણા શરીર કરતાં પૈસો કાંઈ વધારે નથી, પણ હું તને સમજાવું છું. આ તમે 2 જણા જાઓ એટલે 500 રૂપિયા આવવા જવાના થાય તમારા બેવના. 500 ક્યાં બા, બહુ વધારે કહી દો ને, હાલો ને, પણ હું 500 ઓછામાં ઓછા કહું છું. પછી ત્યાં જઈને દવાખાનું જ્યાં હોય તો કાં રિક્ષા કરવી પડે, કાં ટેક્સી કરવી પડે. ત્યાં ગયા એટલે 500-1000 રૂપિયા ફાઇલ બનાવવાના આપો. પછી અંદર જઈને ડૉક્ટર કહે કે આમ છે ને આમ છે ને દવાઓ લ્યો, દવાઓ લખી દે ને, 2000ની દવાઓનું આટલું મોટું લિસ્ટ હશે. એના કરતાં આપણે પેલા નરસિંહભાઈને બતાવો, નહીં બતાવે તો આપણે મુંબઈ જાવું. ખર્ચા તો કરવો જ પડશે બા. નરસિંહભાઈને બતાવીએ કે મુંબઈ લઈ જઈએ? નરસિંહભાઈ એટલા મોંઘા નથી, ઓહડિયા મોંઘા ન હોય બેટા, ઇંગ્લિશ દવાઓ જ મોંઘી પડે. અને જો એ તો છે ને કંઈક જોવાનું કાંઈ નથી લેતા, નાડી જોઈને કહી દઈશ કે તમને વા થયો છે કે કફ છે કે શું છે. ઠીક છે બા, ત્યારે તમારી વાત માની લઉં છું ને હવે હિરલને જઈને સમજાવું છું. બીજું શું લઈ જાવ? હિરલને કે મુંબઈ હમણાં નહીં, બાએ કીધું છે એમ કામરેજમાં નરસિંહભાઈ વૈદ છે ને એની પાસે જવાનું છે. સારું, ત્યારે હું જાઉં. એ હા, આજકાલની બાયુને ગમે એ થાય રખડવા જોઈ છે, પણ પહેલેથી ખાવામાં ધ્યાન દે તો પછી આ બધા રોગો ન થાય ને. પણ સમજાવે કોણ એને? મીરા, બોલો. શું કરે છો? દેખાતું નથી. જોયું ને મેં કે તું મોબાઈલમાં ગેમ રમે છે. તો બીજું શું કરું? આ ઘરમાં બીજું કાંઈ કરવા જેવું તો છે નહીં. આટલી ગરમીમાં ઊંઘ નથી આવતી, એસી આપણા ઘરમાં છે નહીં, રસોડું આખું ભર્યું છે, રસોડામાં ચા પીવાય જવાય એવું છે નહીં. પછી મેં વિચાર્યું કે આ એક જગ્યા સારી છે બીજી જગ્યાના કમ્પેરિઝનમાં, તો અહીંયા આવીને બેઠી. સારું, હવે આ વારંવાર આટલો બધો માથા પર ગુસ્સો રાખે ને એ સારું નહીં. આ મગજને ઠંડુ કર અને ઠંડા મગજે વાત કરને કોઈ વાર. શું થયું મમ્મીજી? આ જો ને,
લાકડીના ટેકે અત્યારથી ચાલવું પડે છે. પગ બહુ દુખે છે મીરા. હા તો દુખે જ ને. કેટલી વાર કહ્યું છે કે છે ને શાંતિથી બેસો, એક જગ્યાએ બેસો, દવા કરો, ધ્યાન રાખો, પણ નહીં. તમને તો તમારા સાસુમાં કે એટલું તમારે નાચવું છે, તો છેલ્લે શું થવાનું? તો શું કરું? સાસુ માના ઉપર વઠીને કઈ કરાય છે ઘરમાં કામ? સાંભળ ને, હા રમાબેન કહેતા હતા કે મુંબઈમાં ડૉક્ટર બહુ સારા છે. મેં તારા સસરાને વાત કરી અને તારા સસરાએ બાને વાત કરી. બાએ તો ઘસીને ના પાડતી હતી કે એ ડૉક્ટર પાસે નથી જવાનું. મુંબઈ જાય તો 5-5 કલાક આવવાના ને જવાના થઈ જાય. કોણે કહ્યું? સુપરફાસ્ટ ટ્રેનમાં 2.5 કલાકમાં ત્યાં પહોંચાડે છે. જુઠ્ઠું બોલે છે તમારા બા. તો પૈસા વધારે છે ટિકિટના એમાં. કોણે કહ્યું? કોણે કહ્યું કે જલ્દી પહોંચે તો પૈસા વધારે આપવા પડે? જો એવું કંઈ જ નથી. આ બધી મેન્ટાલિટી તમારા સાસુમાની છે. એ તો વાંધો છે, એની સાથે રહેવાનું છે અને એ કે એમ કરીએ નહીં ને તો ઘરની બહાર કાઢી મૂકશે. તો એ તો ખોટું જ કહેવાય ને. તમે પણ આટલા વર્ષોથી આ ઘરમાં બલિદાન આપી રહ્યા છો. તમારા પણ દીકરાઓ છે, દીકરાની વહુઓ છે, તો જરા બીવાનું ઓછું કરો અને જવાબ આપતા શીખો. જવાબ નહીં આપો ને તો એ તો આવું જ કરશે. પણ બેટા મીરા, આ પેલું કહેવાય છે ને કે ન બોલે ને એમાં 9 ગુણ છે. એટલે વડીલો સામે બોલવું પણ શું આપણે? જે છે પરિસ્થિતિ એને સહન કરી લેતા શીખવું પડે. જો મમ્મીજી, કહેવું તો ન જોઈએ, છતાં પણ કહી રહી છું કે જ્યાં સુધી તમે પોતાના માટે સ્ટેન્ડ નહીં લ્યો ને ત્યાં સુધી તમારા માટે લડવા માટે કોઈ તૈયાર નહીં થાય. તમે સમજતા કેમ નથી આટલી વાતમાં? બધી વાત સમજુ છું, પણ તારા સસરા એના બા કે એમ જ કરે છે તો આપણે આગળ તો શું કહી શકીએ? જો આવી રીતના રહેશે ને તો મને તો એવું લાગે છે એક સમયે કદાચ પગ પણ કપાવવો પડશે, કેમ કે સ્નાયુઓ એકદમ નબળા પડી ગયા છે, ચાલી નથી શકતી. આટલી ઉંમરમાં લાકડીના ટેકે ચાલવું પડે છે. સમજ નથી પડતી કે શું કરું. હાર્ડવેરને બતાવવાનું કહે છે, હાર્ડવેર તો 2 બદલી નાખ્યા. એના કારણે તો તકલીફ પડી ગઈ વધારે. જો મારે વધારે આ ઘરમાં કોઈ સાથે કાંઈ બહેસ નથી કરવી, પણ એટલું જરૂર કહીશ કે તમે જેટલું સહન કરશો ને તમારા સાસુમાં એટલે કે મારા ગરઢા સાસુ એટલું જ સહન કરાવશે. એકવાર જાઓ, અમને મોઢા પર કહી દો કે હવે તમારી મરજી આ ઘરમાં નહીં ચાલે, મારે જેમ કરવું છે હું એમ જ કરીશ. ત્યારે તમને ખબર પડશે કે એ કેવા છે અને તમે કેટલા સ્ટ્રોંગ છો. મીરા બહુ, યસ, આ તો તમે અત્યારના જનરેશનના છો ને એટલે આટલું ઊંચા અવાજે વાત કરી શકો છો, પણ અમારા સમયે સાસુની સામે ઊંચા અવાજે વાત પણ નહોતી થતી, કાંઈ બોલી નથી શકતી. તો પછી સહન કરતા શીખો. તો ભલે ગોઠણ વયા જતા હોય, ભલે ચાલવાનું બંધ થઈ જતું હોય, તમારા પગ કપાઈ જાય તોય તમારી સામે તો બોલવાનું જ નથી. તો પછી આર્ગ્યુમેન્ટનો કોઈ મતલબ નથી. હશે, જે થવાનું એ થઈને રહેશે. પણ સાંભળ, આ દેવાંગ અને તું આ લગ્ન થયા ત્યારથી ક્યાંય ફરવા નથી ગયા, તો હું વિચારું છું કે તમને બંનેને ક્યાંક ફરવા મોકલીશ. મમ્મીજી, સામે બોલવું અને પોતાના માટે સ્ટેન્ડ લેવું ને એમાં ઘણો બધો ફરક હોય છે. તમે સમજતા કેમ નથી? તમે અનનેસેસરી ઝઘડો કરો છો તો સામે બોલ્યા કહેવાય, બાકી જ્યાં બા ખોટા છે તમે એમને સાચા સાબિત કરવાની કોશિશ કરો છો ને તો એ ખોટું ના કહેવાય. હશે દીકરા, જવા દે ને. પણ મેં તને એ વાત કરી છે કે તારે અને દેવાંગને બહાર ફરવા જવાનું છે, તો તું બીજી વાત લઈને શું કામ બેસી જાય છે? કારણ કે તમારો દીકરો વધી વધીને મને બાજુના ગામ લઈ જશે જ્યાં મારે જવું નથી. હું દેવાંગને વાત કરીશ ને કે તને દૂર દૂર સુધી ફરવા લઈ જાય. એસીનું કયું છે ઘરમાં? એસી નખાવી આપે ને તોય ઘણું ઘણું. પછીની વાત આપણે પછી કરીશું. સારું, હવે તને તો કંઈ કહેવાતું પણ નથી. હા તો ન જ કહેવાય ને, શું કામ કહો છો? ઠીક છે, આ હું તારી સામે બેઠી. કચરો વાળો છું, વચ્ચે હાલવાની શું જરૂર છે? સાઈડ માર્યો. ના ના, તું એક કામ કર ને. દેવાંગ લાગી જશે. લાગી જશે મીરા, ઊંઘમાં તો નથી ને, મતલબ સમજાતું નથી આમ. પણ નથી નથી, સપનું નથી, ખબર પડી ગઈ. પણ ખરેખર ચમત્કાર કહેવાય ભગવાનનો. મતલબ તારા હાથમાં સાવરણી, અરે તારા હાથમાં યાર, ખરેખર ગજબ. અત્યાર સુધી તું જે મને બધી વાત કરતી હતી એ ઉપરથી લાગતું નહોતું કે ક્યારે સાવરણીને તું પકડીશ કે સાવરણી તારા હાથમાં હશે.
બોલી લીધું તો કોઈને બોલવાનો વારો આવવા દો ને. તો જો મીરા તું છે ને મને ડરાવ ધમકાવ ને આની પાછળ જગ્યા નથી હવે આટલો જ જઈ શકું એમ છું મારતી નહીં. નહીં મારું બાબા દેવાંગ તમે સમજ્યા નહીં. શું સમજવાનું હતું? તમને ખબર છે એક છોકરી એક સ્ત્રી જ્યારે પોતાનો ઈગો છોડી દે એટીટ્યુડ છોડી દે ને ત્યારે ત્યારે શું? એ પ્રેમમાં હોય. અરે શું ગાંડાગેલી વાત કરે છે તને ખબર છે તારો પતિ છું અને છે કોણે સાલો નાલાયક હરામખોર નરાધમ છે કોણે? ના એનું નામ દે ને અત્યારમાં જઈને બોલાવીને કહી દઉં કે તું ને હું પતિ પત્ની છીએ અને તારી સાથે પ્રેમ કરી કેવી રીતે શકે? ના મતલબ મેં એમ કઈ પ્રેમ કઈ થોડી તું કોઈની સાથે કરી શકે. એનું નામ દેવાંગ છે. મીરા એક જ દિવસમાં કેટલા ઝટકાઓ આપીશ તું મને કઈ સમજાતું નથી. મને પણ. ક્યાંક એવું ના થાય કે તારા બધા ઝટકાઓ જોઈને ના એવું નહીં કરો. આ એક દિવસ વ્હાઈટ પહેરીશ રોજ થોડી સારું લાગે. પણ મીરા સમજાતું નથી આટલો બધો બદલાવ અને એક સાથે કેવી રીતે? આ એક ઝટકામાં બદલાવ નથી થયો. આ બદલાવ લાવવા માટે મને ઘણો સમય જતો રહ્યો છે. દેવાંગ શરૂઆતમાં આવીને ત્યારે હું એટલી મેચ્યોર નહોતી. મને ખબર નહોતી પડતી કે ઘરમાં કે સસરાના ઘરે કેવી રીતે રહેવાય, વ્યવહાર તહેવાર શું કહેવાય, વહુઓની મર્યાદાને શું કહેવાય. મને તો એમ હતું કે બસ હું કહું ને એટલું જ સાચું. પણ ધીમે ધીમે જેમ તમારા સાથે રહેવા લાગી, તમારા મમ્મીનો સ્વભાવ, બાનો સ્વભાવ, તમારો સ્વભાવ, ત્યારે મને ખબર પડી કે એડજસ્ટમેન્ટ કરવું ને એ લાઈફનું બીજું નામ છે. મેં અત્યાર સુધી તમને લોકોને કેટલા ટોર્ચર કર્યા, કેટલા હેરાન કર્યા છે, છતાં પણ તમે હંમેશા મને સમજાવવાની કોશિશ કરી એટલા માટે કે આપણું ઘર ન તૂટે અને ઘર તૂટ્યા પછી તમારી કે મારી બંનેમાંથી કોઈની ઇજ્જત ઓછી થાય. થેન્ક યુ દેવાંગ. તમે મને આટલી સમજીને ત્યારે મારામાં આટલી સમજણ આવી. જો મીરા આ બધું જ મેં આપણા પ્રેમને ખાતર કર્યું છે અને ખાસ કહું ને તો મારી લાઈફનો બીજો કોઈ ગોલ જ નહોતો. જે દિવસથી તું મારી લાઈફમાં આવીને એ દિવસથી મેં નક્કી કરીને જાગ્યો હતો કે હવેથી હું જીવીશ તો પણ તારા માટે અને મરીશ ને. કારણ કે મીરા એક પુરુષની લાઈફમાં એક સ્ત્રી જેવું પાત્ર હોય છે કે જે એના માટે સર્વસ્વ બનીને રહેતું હોય છે. પણ જો એ આવનારું પાત્ર એનું પોતાનું બનીને ના રહે તો તું જ વિચાર કર ને એ પુરુષ જાય તો જાય ક્યાં, કરે તો શું કરે? મને પણ કંઈ શરૂઆતમાં સમજાતું નહોતું પણ છતાંય મારા મનમાં ક્યારે એવો ભાવ નથી આવ્યો કે તું ખોટી છે, તું કંઈક ખોટું કરી રહી છે. બસ હંમેશા એમ જ થતું હતું કે તું જે જીદ કરે છે ને એ પૂરી કરવા કદાચ ભલે મારે ગમે એટલી મહેનત કરવી પડે, રાત દિવસ એક કરવો પડે ને તો પણ તારી બધી જ જીદ, તારા બધા જ સપનાને મારા સમજીને હું પૂરા કરવા માંગતો હતો અને એટલા માટે તો આ બધું કરતો હતો. થેન્ક યુ દેવાંગ. મારા પપ્પા પછી કોઈ મને સમજતું હોય ને તો એ તમે છો. અને આમ પણ કહેવાય છે ને કે એક પુરુષ છે ને પ્રેમમાં પતિ નહીં, પ્રેમી નહીં, પણ બાપની ભૂમિકા નિભાવતો હોય છે. અને ખરેખર તમે એવું જ કર્યું છે. આઈ એમ સોરી દેવાંગ. અત્યાર સુધી નાદાનીમાં મેં બહુ બધી ભૂલો કરી છે પણ હવે હું ભૂલ નહીં કરું. હવે હું સમજીને રહીશ કે ઘરમાં કેવી રીતે રહેવું જોઈએ, ઘર કેવી રીતે ચલાવવું જોઈએ. તમને ખબર છે યુટ્યુબમાં સવારથી સાંજ સુધી 500 વિડીયોઝ જોઉં છું કે સ્ત્રીઓએ ડાયું થઈને કેમ રહેવાય. વાહ, મતલબ ડાયું થઈને રહેવાના પણ કોર્સ આવે છે યુટ્યુબમાં? હા, આ દુનિયામાં બધું થાય છે. હા, કદાચ બધી સ્ત્રીઓ જો તારી જેમાં ડાયા થવાના કોર્સ શીખવા લાગે ને તો બધા પુરુષોની લાઈફમાં છે ને મારી જેવો બદલાવ આવી જ જશે. શીખવાડે છે કોણ ખબર છે? કોણ? બધા પુરુષો. પુરુષો? તો બધા મારી જેવા હશે, મતલબ મારી જેમ પરિસ્થિતિમાંથી બહાર નીકળેલા હશે એમ કહું છું. શું તું પણ જો ડાય થઈ ગઈ છું, હા, હથિયાર પકડવાનું ભૂલી નથી. ના મને પણ એ તો માર ખાવાની પ્રેક્ટિસ છે, કંઈ જશે નહીં. પણ બીજું શું કહું છું? બીજું હું શું કહું છું? બપોરે જમવાનું શું બનાવવું છે? મારી પસંદનું જમવાનું બનાવીશ તું? ખાસ તો હાયલા ખરેખર. એક કામ કરને, આજે બપોરે તું મસ્ત મજાનું તને ભાવતું કંઈક બનાવ કે સાથે બેસીને મને જમીએ. ઠીક છે, એ બની જાય ને પછી આપણે લોકો સાંજે બજારમાં જઈશું સોનાની રિંગ લેવા માટે. હવે હું તમારા માટે રસોઈ બનાવું તો તમે મને ગિફ્ટ તો આપશો જ ને? સોનાની રિંગ 1 તોલાની સાંજે. બાય બાય. મીરા, આ સુધરી ના કે ભાઈ.
જો અસાવી. જો અરે શું થવું આમાં મારે શું રિએક્ટ કરવું સુખી થાવ કે દુઃખી થાવ ભાઈ સોનાની રિંગ જો મીરા સાંભળ મારી વાત જો હિરલ એ હિરલ શું થયું આટલું મોડું થઈ ગયું હજુ સુધી કેમ સુધી છે હા જુઓ ને પગની દિવસે દિવસે તકલીફ વધતી જાય છે. અરે પણ શું થયું પગમાં આટલું બધું કે તું ઉઠી જ નહીં ઉઠવાનો પ્રયત્ન કર્યો પણ ઉઠાતું જ નથી. પગમાં વજન પણ નથી દેવાતો, ચાલી નથી શકતી. કહું છું કે બાને મનાવો ને કે મુંબઈ દવાખાને જવાની રજા આપે. બાને પણ છે ને મેં આટલું બધું સમજાવ્યું એટલું એમને કહ્યું મેં કે હિરલની તકલીફ બહુ વધી ગઈ છે, તમે મને એને મુંબઈ લઈ જવાની પરમિશન આપો. એમને કહ્યું મેં પણ માં છે કે સમજતા જ નથી. હવે કંજુસાઈ મેં એમને કહ્યું કે આપણી પાસે પૈસાની ક્યાં કમી છે, તો એ પણ પાછા મને સામેથી કહે છે કે હું પૈસા માટે નથી કહેતી, પૈસા તો ઘણા છે આપણી પાસે, પણ પૈસા વેડફવા ના જોઈએ. અને એમનું કેવું છે કે આ તમારી બૈરાઓની આજકાલ આ બધી નવી લાઈફસ્ટાઈલ છે ને, ખાણી પીણી આ તે બધું, જેવું મેં કહ્યું એવું જ બાએ મને કહ્યું, એને કારણે પ્રોબ્લેમ થયો છે. પણ મેં એમને કહ્યું પ્રોબ્લેમ થયો છે જેને કારણે થયો, પણ પ્રોબ્લેમ તો છે જ ને, સમસ્યા તો ઊભી જ છે ને સામે. તો એમને ઘણું સમજાવ્યું મેં કે મને મુંબઈ લઈ જવા દો હિરલને. પણ એ મને કહે છે કે પેલા નરસિંહભાઈ પાસે, હવે ત્યાં બી તો આપણે જઈને આવ્યા, હવે શું કરીએ. અને આયુર્વેદિક ઇલાજ એ લોકો કહે છે કે થોડીક વાર લાગશે. શું કરું મને કંઈ જ સમજાતું નથી. ક્યાંથી સમજાય? આજ દિન સુધી તમારા બાએ કીધું એમાં તમે કર્યું છે. ક્યારેય ઘરમાં દીકરાઓની કે વહુની કે પોતાની પત્નીની ક્યારેય તમે ઈચ્છાઓ જોઈ છે કે ઘરમાં શું કરવા માંગે છે? શું કહું તને, મને બધાની ફિકર હોય ને બધાની બધી વાત મને ખબર જ હોય છે, બધાની સમસ્યા પણ મને ખબર છે. અને એમ જોવા જોઈએ તો આપણને કમી પણ શું છે, એટલા દુકાનોનું ભાડું આવે છે, ધંધો સારી રીતે શું ચાલે કામનો છે. એ રૂપિયા શું કામના કે જે દવાખાનામાં પણ કામમાં ન આવે? હવે બાને શું સમજાવું, મેં જૂના વિચારોના છે. મેં કહ્યું કે ચાલો હવે અનુભવી વ્યક્તિ છે તો આપણને સારી સલાહ આપશે. તો એમણે કહ્યું કે મુંબઈ જવાને બદલે આટલા દૂર લઈને લઈ જશે, આવવા જવાના ખર્ચાથી લઈને હાડમારી થશે, ત્યાં રહેવાના ફાફા પડશે. મેં કહ્યું કે હોટલ કરીને રહીશું તો કે આટલા ખર્ચા કરવાની જરૂર નથી, અહીં કામરેજ પાસે નરસિંહભાઈ પાસે લઈ જાઓ. હવે એ આયુર્વેદિક, હવે આપણે એમાં તો રાહ તો જોવી જ પડે. અને તારી તકલીફ છે કે વધતી જાય છે, શું કરું મને તો કંઈ સમજાતું નથી. એક કામ કરો, હું મારા પિયર જતી રહું છું, એટલે મારા ભાઈ અને મારા મમ્મી બંને દવા કરાવી લેશે. અરે કંઈ તને કંઈ શરમ લાગે છે? અત્યારે આ ઉંમરે તારા ઘરમાં વહુ આવી ગઈ છે, આ ઉંમરે તારે પિયર જવું છે? તો શું કરું? શું કરવું એટલે? રાહ જો ને જરાક. કેટલી રાહ જોઉં? આ પગ ન કપાવું ત્યાં સુધી રાહ જોઉં? અરે શું બોલે છે તું? પગ કંઈ કપાવવો પડે? આટલી વાતમાં કંઈ પગ કપાવવાનો હોય? ને કંઈ તને કંઈ ડાયાબિટીસ છે ને? તો કંઈ લોખંડ વાગેલું હોય ને પગમાં એટલે કંઈક તકલીફ થતી હોય છે ને ત્યારે એ પગ કાપવાની નોબત આવે છે. તને એવું તો છે જ નહીં ને? પ્રોબ્લેમ તો તારો ઘૂંટણનો છે ને, તો ઘૂંટણમાં પગ ના કપાવવાના હોય. અને જો ને કોઈ તો લેપ બેપ આપ્યો છે તો તું સમયસર કરે છે ને, લગાવે છે કે નહીં લેપ? દેવાંગના પપ્પા, હા તમને કઈ રીતે સમજાવવા? તમને સમજાવું અને બાને સમજાવું, બંનેને સરખું છે, કોઈ સમજે એમ જ નથી. બધા મળીને મારી પર જ તૂટી પડો છો. બાને તો કોઈ કંઈ કહેવા જતું નથી. બધા કહે જ છે પણ સાંભળે છે તમારા બા કે કહીએ કઈ? અરે વડીલ માણસ છે, ઘરમાં ઘરડી વ્યક્તિ એ જ છે. હા, એમનું માન તો આપણે રાખવું જ પડે ને. આપણે આપણી રીતે ચાલીએ તો કઈ રીતે ચાલે? આ માન રાખવામાં બે ડ્રેસ થઈ ગઈ છો અત્યારે. અરે પણ એમને તું માને નહીં, એમને મેં બધી વાત કરી તો એમણે મને સામેથી કહ્યું કે જો હું 72 વર્ષની છું પ્રવીણ, હમણાં થોડા દિવસ પહેલે તો મારો જન્મદિવસ ગયો ને હજુ હું અકબંધ છું, મેં કોઈ દિવસ સોય નથી લીધી કે નથી દવાખાને ગઈ. આવી બધી મને સલાહ આપે તો એમાં હું સામે કઈ રીતે બોલું તું કે? હવે તમારા લોકોએ તમારી દિનચર્યાઓ બગાડી નાખી, એમાં મારો કંઈ વાંક? ને માએ તો એની જગ્યાએ બરાબર જ છે ને, બા બરાબર જ છે ને એમની. જો તું હેલ્થ જો, આજ સુધી એમણે ક્યારેય લાકડી નથી પકડી આટલી ઉંમરમાં, અને તું તારે આ ઉંમરમાં લાકડી પકડવાનો વારો આવી ગયો. કાંઈ વાંધો નહીં, તું ફિકર નહીં કર, હું જરા બહાર કરીએ કંઈ. હા ચા, હું કંઈ કરું છું.
બા ડૉક્ટરની પાસે ગયા હતા તો શું વાત થઈ? શું વાત કહું તને? ને બા, આજે અમે બધા એક સાથે અહીં શા માટે બેઠા છે ખબર છે તમને? હશે કાંઈ તમારી માંગણી. કોકને વળી ઓલું એસી જોઈએ છે ને કોકને વોશિંગ મશીન જોઈએ છે ને એની વાત હશે, બીજી વાત જ હોય તમારી બા, પાસે. માંગણી સિવાય પણ બીજી વાતો હોય કે નહીં? તો કરો. તો ઘરમાં પરિવારના સભ્યો છે એમના તરફ પર થોડુંક ધ્યાન રાખ્યા કરો તમે. તમારી આ કંજુસાઈને લીધે કેટલા બધા પ્રોબ્લેમ થયા. એલા હવે મારી ઉંમર થઈ, છોકરાઓનું ધ્યાન રાખવાનું કામ તમારું છે, તમે રાખો. તો અમે રાખીએ છીએ એમાં તો તમે પ્રોબ્લેમ ઊભા કરો છો. મેં આ કાંઈ જુઓ, નથી કર્યું. આ હિરલની હાલત જુઓ ને જેમ તેમ ચાલતી થઈ છે અત્યારે. એ પણ ડોક્ટર પાસે લઈ ગયો પણ ડોક્ટરે ના પાડી દીધી છે હવે કે ઓપરેશન નહીં થાય. તમને કહ્યું કે એને મુંબઈ લઈ જાઉં છું તો તમે મને ના પાડી દીધી. મેં આજ સુધી તમારો પડ્યો બોલ ઝીલ્યો છે, આજ સુધી તમારી એક પણ વાતને મેં નકારી નથી. પણ આ વખતે તો હદ થઈ ગઈ બા. અરે એની હાલત તો જુઓ તમે. મેં તમને કહ્યું એને મુંબઈ સારા ડોક્ટર પાસે લઈ જાઉં છું. પેલા કોઈ બેને તને કહ્યું હતું ને, એનું એડ્રેસ પણ લઈ આવી હતી. હવે તમે કહ્યું કે કામરેજવાળા પેલા નરસિંહભાઈ પાસે લઈ જાઓ. એ નરસિંહભાઈ પાસે પણ તો લઈ ગયો, લેપ ને થપેડા ને બધું આપ્યું ને એ બધું તો કર્યા કરીએ છે, તોય હજુ ફરક નથી પડ્યો. તો સાંભળો, આ બધું તું બોલવાનું બોલી લીધું ને, આ એની પરિસ્થિતિ મેં ઊભી નથી કરી. કીધું તું મેં ખાવા પીવામાં ધ્યાન રાખો, પણ રાતે તમને ઓલા મોટા રોટલા જોઈ સફેદ ને એ બધું તમારે ખાવા જોઈ, પછી આવું થાય. મને થયું કોઈ દી એવું બધું થોડી હોય બા. હવે સમય પ્રમાણે લાઈફસ્ટાઈલમાં ચેન્જીસ લાવવા પડે. અને આમ પણ હા, તમે જ્યારે હોય ત્યારે બસ તમારા દેશી નુસ્ખા, દેશી સારવારની પદ્ધતિઓ આવું જ અપનાવવાનું કહો છો ને. હવે બધી જગ્યાએ બધું કામ ના લાગે બા. મને અત્યાર સુધી ઈ જ કામ લાગે છે, તો બધાયને લાગવું જોઈએ. માણા તો બધા એના ઈ જ છે ને. તમારી તાસીર અલગ છે, મારા મમ્મીની તાસીર અલગ છે, મારી તાસીર પણ અલગ છે. ને બા તમે જરા સમજો, હવે જમાનો બદલાયો છે. તમારા સમયે વાત જુદી હતી, ત્યારનો ખોરાક જુદો હતો, ત્યારની શાકભાજી જુદી હતી. હવે વાતાવરણ જુઓ તમે, પોપ્યુલેશન કેટલું વધી ગયું છે, જોયું છે તમે? અરે ખેતરોમાં લોકો ઘરો બનાવતા થઈ ગયા છે, જેને કારણે સારી શાકભાજી બી ઉગાડી શકતા નથી. તો શું કરવાના? જે મળે તે ભચડી લેવાનું છે. હવે તમારો ટાઈમ ગયો બા. હવે એ બધું નથી, શુદ્ધતા નથી રહી, ચોખ્ખું કાંઈ નથી મળતું, પ્યોર કંઈ જ નથી હવે. દેવાંગના પપ્પા, તમે કોને સમજાવો છો? કેટલા વખતથી માને સમજાવતા આવ્યા છીએ, કહીએ છીએ, પણ એના જમાનાની બહાર નીકળતા જ નથી ને. હા, દેવાંગની વહુ કેટલા વખતથી કંઈક ને કંઈક માંગણી કરે બિચારી, પણ તો પણ કઈ વસ્તુ ઘરમાં નથી આવતી. એ પણ ફક્ત ને ફક્ત બાના કારણે. બાના કારણે નહીં, આપણે નથી લઈ શકતા ને નથી લેવું. અને એને બહુ જરૂર હોય તો એના પપ્પાને કહે આપી જાય અને મૂકી જાય. લગ્ન કર્યા પછી બા બધી પરિસ્થિતિ સાચવવી આપણે પડે છે. ગમે તે વસ્તુ એના પપ્પાના ઘરેથી ન મંગાય આપણાથી. હા, તો ગમે તે માંગણી કરે ને એ આપણે ન લઈ દેવાય. આપણા ઘરમાં આજે વર્ષોથી ચાલતો એમ જ ચાલવું જોઈએ. પહેલા જ કહ્યું હતું કે સ્ટેન્ડ લેવાનું શીખો મમ્મીજી. આ સ્ટેન્ડ નથી લીધું ને પોતાના માટે, એટલે અત્યારે આટલું સાંભળવું પડે છે. બા મારે એસી નથી જોતું, વોશિંગ મશીન કંઈ નથી જોતું, પણ મમ્મીની દવા છે ને એ નેસેસરી છે, કમ્પલસરી છે, તો કરવું જ પડે. સાચી વાત છે બહુની. જુઓ, આજે એને પોતાના મોઢે કહ્યું ને કે એને કંઈ નથી જોઈતું, પણ હું તમને એમ કહું છું કે આપણને શું કમી છે? દુકાનના ભાડા આવે છે, સારો બિઝનેસ ચાલે છે, ક્યાં રૂપિયાની કમી છે? તમે શું કામ નથી લેવા દેતા? આજે આણે કીધું, આજે જ્યારે ડૉક્ટરે એમ કહી દીધું કે આનો હવે કોઈ ઈલાજ નથી, એટલે કે મારે આ બધું નથી જોતું ને હવે દવા કરાવો, તો પહેલાં શું કામ એ રટ લઈને બેઠી હતી કે મારે તો આ જોઈએ, મારે ફલાણું જોઈએ? આપણને કોઈ દેવા એસી ને વોશિંગ મશીનની જરૂર પડી? હાલે ન પડે ને, તમને આદત નહીં હોય એટલા માટે. મને નાનપણથી આદત છે. અને હા બા, હા વાત કરો છો કે આજે બદલાવાની કોશિશ કરી, તો એણે એટલીસ્ટ કોશિશ તો કરી. પણ તમે તો તમારા વર્ષો જૂના જે તમારા વિચારો છે એને બદલવા માટેનો વિચાર પણ નથી કરી શકતા. હા, તો ચાલો અત્યારે હું કહી દઉં કે હવે બદલાઈ જાઉં છું ને કરો આનો ઈલાજ, તો થવાનો હતો. હા, તમે બોલશો એટલે અમે કરી લઈશું બધું. હા બરાબર છે બા. મેં હંમેશા તમારી વાત જ માની છે ને આજ સુધી તમે કહ્યું છે તે જ બધું થયું છે. પણ એટલે હું એમ કહું છું કે બા, હું તમને ફરી પાછો તમને પૂછીને જ જે કંઈ કરીશ તે તમે મને હિરલને મુંબઈ લઈ જવાની પરમિશન આપો. બા જરા તો વિચાર કરો, કાલ સવારે ભગવાન ન કરીને મમ્મીને કંઈ થઈ ગયું તો તમે શું કરશો? જો હું આજની જનરેશન છું, કાલે નોખી થઈ જઈશ, દૂર જતી રહીશ તમારા લોકોથી. પણ તમે એ વિચાર કરો કે મમ્મીજી અને પપ્પાજી જ છે જે તમારા છેલ્લા સમય સુધી તમારી સાથે રહેશે, તમારી સેવા કરશે, અને આજ સુધી કરી જ છે ને બા. તમને મમ્મીજીએ ક્યારે દુઃખી કર્યા છે? ક્યારેય નહીં. ઇવન તો આપણે બંને ઝઘડતા હતા ને તો પણ મમ્મીજીએ ઓલવેઝ મને જ સમજાવી છે કે બાની ઉંમર જો, બાનો હોદ્દો જો. આજે તમે એનું નહીં વિચારો તો કોણ વિચારશે?
સારું, એક કામ કરો, નરસિંહભાઈની દવા કરી જોઈ, ફેર ન પડ્યો. અહીંના ડૉક્ટરોને પૂછ્યું, ફેર ન પડ્યો. તો હવે કદાચ બની શકે કે છેલ્લો ઉપાય મુંબઈવાળો હોય તો લઈ જાવે ને. અને સાંભળો, એનો પગ એટલો બધો દુખે છે ને, કોઈ ટ્રેનમાં અને બસમાં ને નથી જવાનું. તો વિકાસભાઈની ગાડી લઈ જાઓ. જે ખર્ચો થશે તે અને હોસ્પિટલનો બધો ખર્ચો હું આપીશ. અને છે આપણી પાસે પૈસા, કબાટમાં પડ્યા છે. એક એસી લેવા એટલા બચે ને તો હું એસી લેતી આવીશ. અને આપણે મુંબઈ જઈએ જ છીએ તો પહેલાં આનું કરવા દે. એને એ હાલતી ચાલતી થશે ને તો તારુંય થઈ જશે.